चिंता संतानहंसारो यत्पादाम्बुजरेणव विहानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम. લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું? હું બોલું ધવલભાઈ? આ એક કે બે સેન્ટેન્સ? ઓકે. આપણે મરીચિકામાંથી સૂત્રવૃત્તિ જોઈ રહ્યા હતા કે બ્રહ્મ જગતનું કર્તૃ છે કે અકર્તૃ. તેના માટે આપણે તૈત્તરીય ઉપનિષદની શ્રુતિઓ જોઈ હતી કે બ્રહ્મના વિશે કે બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સર્વ બ્રહ્મણા વિપશ્ચિતા. અને પછી તસ્માદ્વાદ એતસ્માત એ શ્રુતિ જોઈ અને પછી તરત જ સૃષ્ટિનો ક્રમ બતાવે છે કે યતો વા ઇમાની ભૂતાની જાતાની યેન જાતાની જીવંતી સત્પ્રયંતી અભિસંવિશંતિ તદ્વ જિજ્ઞાસા તદ્બ્રહ્મથી. એટલે આ ઉપનિષદની શ્રુતિ કહે છે કે ફલ વાક્ય એટલે બ્રહ્મવિદ આપનોતી પરમ, એટલે બ્રહ્મવિદ પરને પ્રાપ્ત કરે છે. તો આ ફલ વાક્ય થયું તો કેવી રીતે, એટલે પર કેવી રીતે, તે હવે આગળ પછી જોયું આપણે. હવે કોણ બોલશે બીજું આગળ? હું ટ્રાય કરું. બોલો. હા, બ્રહ્મવિદ આપનોતિ પરમ એમ કહ્યું ને, તો એટલે કે બ્રહ્મને જે જાણે છે એનો અર્થ એવું થયો કે બ્રહ્મને જે જાણે છે તે પરને પ્રાપ્ત કરી દે છે. તો એમ કે પહેલો બ્રહ્મ શબ્દ છે તેને પ્રાપ્ત કરીએ તો પ્રાપ્ત શું કરવાનું છે? તો એમ કે બ્રહ્મ ને પર જુદા છે, તો પછી એમ કે પર છે એ અક્ષર બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મ વાચક છે કે બ્રહ્મ વાચક છે, કે બ્રહ્મ અક્ષર બ્રહ્મ વાચક ને એમાં શું સમજવાનું, અને પર કેવો છે એ પ્રશ્ન થતો હતો. તો પર કેવો છે એમાં કહ્યું કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ રીતે પર છે. એટલે કે પર કેવો છે તો કે જેમાં એમ કે જેનું એમ કે જ્ઞાન દેશ કાળને એટલે કે બ્રહ્મ જેમાંથી સ્થિત છે, જેમાં એનો લય થાય છે એ બ્રહ્મ છે. અને જે દેશ કાળ પરિચ્છેદ છે, આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે ને, એ એમ કે બ્રહ્મ કહેવાય છે. દેશકાળ પરિચ્છેદમાં એમ કે એ આનંદને જાણો, એ આનંદમય છે. સત્યમ જ્ઞાનમાં અનંતમ બ્રહ્મની અર્થ શું થશે કે જે બ્રહ્મ એમ કે પરમ વ્યોમમાં આકાશમાં સ્થિત છે, પરમાત્મા છે, આનંદમય છે, તે આનંદને જાણો. અને પછી એના પરથી ક્વેશ્ચન થતો હતો કે તો પછી આમાં તો આપણને કર્મ કરવાનું કે છે કુમારી ભટ્ટ, કે બ્રહ્મ એમ કે જગતનો કર્ત્રી છે, એટલે કે એમાં એમ કે આપણને કરવાનું ના ઉભા રહો, અટકી ગઈ હવે પાછું લખવાના લોચા પડ્યા છે થોડા. એટલે એમાં પછી ક્વેશ્ચન એમ થતો હતો કે આમાં તો આપણને કરવાનું કે છે ને, આમાં બ્રહ્મવિદ આપનોતિ પરમ, એમાં પરની વ્યાખ્યામાં શું છે કે બ્રહ્મને જાણો તો બધું જાણાય, તો પછી જ્ઞાન મોટું થઈ જાય છે એમાં કર્મ કરતા. એવી કઈ વાત આવતી. મારે જે ગિયર અપ થવું છે મને થોડી વાર લાગશે, એટલે થોડું
સહન કરજો, મને આવડે એટલા માટે હું બોલું છું. બીજા કોઈને નથી બોલવાનું? એટલે આ સંશયને વિષય આપણે વૃત્તિકારે કયા આજે નૈનાબેને એક્સપ્લેન કર્યું એ સંશય કે બ્રહ્મ કેવા પ્રકારનો કર્ત્રી છે. તો પછી ત્યાં સિદ્ધાંત બતાવ્યો. મહાપ્રભુજી શું કહે છે કે બ્રહ્મ જગતનો શુદ્ધ કર્ત્રી છે અને બ્રહ્મ એ જગતનો શુદ્ધ નિમિત્ત કારણ પણ છે. અને એમાં પેલી શ્રુતિ બતાવી જન્મ આદ્યસ્ય આકાશ, એટલે એમ કે આકાશનો જન્મ જેમાંથી થાય છે એ બ્રહ્મ. એટલે સૌથી પ્રથમ એમ કે પહેલું કાર્ય પ્રગટ થયું બ્રહ્મનું, તેમાં આકાશ, તે આદિનો અર્થ કર્યો. તો ત્યાં આગળ એટલે એમ કે આકાશનું પ્રથમ કાર્યત્વ ત્યાં સિદ્ધ કર્યું, એટલે જગતનો બ્રહ્મ કર્ત્રી છે એ કહ્યું. તો હવે પછી શાસ્ત્રમાં ક્યાં કહ્યું છે તો કે શાસ્ત્રમાં કહ્યું છે. તો શાસ્ત્રને યોની કહ્યું છે, એટલે કારણ કહ્યું છે. તો શાસ્ત્રમાં બ્રહ્મને કારણ તરીકે કહેવામાં આવ્યું છે. એટલે તો પછી ત્યાં પ્રશ્ન થયો કે કર્તૃત્વ આદિ બધા જ ધર્મો જો બ્રહ્મમાં રહેલા છે અને વિરોધી લાગતા બધા ધર્મો પણ બ્રહ્મમાં રહેલા છે. આ આપણે મહાપ્રભુજીએ સિદ્ધાંત બતાવ્યો કે બ્રહ્મ સર્વશક્તિમાન છે, સર્વકર્ત્રી છે, સર્વભવન સામર્થ્ય છે. તો તે એટલે જગતનો બ્રહ્મ જગતનું નિમિત્ત કારણ છે. તો સંશય એ થયો કે ફક્ત નિમિત્ત જ કારણ છે કે ઉપાદાન કારણ પણ છે, અને એનું પ્રયોજન જગતનું એ થવાનું પ્રયોજન શું છે, પ્રયોજન કારણ શું છે. તો પછી ત્યાં એટલે આ પ્રશ્ન હતો. તો ત્યાં પછી આપણે બીજા બધાના મત જોયા કે સમવાય કેમ કે છે, તો ન્યાય શાસ્ત્રની ભાષામાં એને સમવાય કે છે. પછી આપણે એમાં એટલે બ્રહ્મ વૃત્તિકારે કહી દીધું કે બ્રહ્મ એમ કે પેલું પંચમી વિભક્તિથી એમણે બતાવી દીધું કે જગત ઉપાદાન કારણ ને સમવાય કારણ, એટલે કે રો મટીરિયલ જગત બનાવવા માટે રો મટીરિયલ કયું આપ્યું તો બ્રહ્મ જ બન્યો છે બધું. એટલે સમવાય કારણ પણ બ્રહ્મ જ છે ને એ સમન્વય અધિકરણમાં સિદ્ધ કર્યું છે. એટલે અહીંયા પંચમી વિભક્તિ વાપરી છે, અધિકરણ વિભક્તિ, કે જેમાંથી ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે તે બ્રહ્મ. એટલે ત્યાં સમવાય કારણ પણ સિદ્ધ થઈ જાય છે. પછી ત્યાં આગળ પ્રશ્ન એ ઉભો થાય છે કે આપણો સિદ્ધાંત તો જગત જ બ્રહ્મ નિમિત્ત અને ઉપાદાન કારણ છે, પણ ત્યાં માયા મીમાંસકો અને ઉત્તર મીમાંસકો એ લોકોનો પ્રોબ્લેમ આવે છે કે તમે એટલે મીમાંસકો એમ કે છે કુમારી ભટ્ટ કે જેમાં જ્યાં કશું કરવાનું કહ્યું હોય એ ધર્મોનું વર્ણન હોય એને જ વેદ કહેવાય. અને એટલે ત્યાં પહેલા વેદના બે ફાંટા ત્યાં આગળ પડી ગયા. પૂર્વ મીમાંસકને બે સંશય ત્યાં ઉભા થયા, એટલે સંશય બધા ઉભા પૂર્વ પક્ષ આવ્યા કે મીમાંસકો એમ કે છે કે જ્યાં કરવાનું ને બધું ધર્મનું વર્ણન હોય એને જ વેદ કહેવાય એમ કે. અને શાંકર મતમાં એમ કે છે કે પૂર્વકાંડની અંદર તો એમ કે આવું યજ્ઞ ને આ બધા કર્મો કરવામાંથી તો તમને સ્વર્ગ પ્રાપ્ત થાય છે, મોક્ષ ક્યાં પ્રાપ્ત થાય છે, બ્રહ્મને પ્રાપ્ત થાય એવું ત્યાં આગળ ક્યાં કહ્યું છે. એટલે આ બે પ્રોબ્લેમ ત્યાં આગળ પૂર્વ પક્ષ આવ્યા છે. એટલે ત્યાં આ પ્રોબ્લેમ શાસ્ત્ર યોનિત વાતમાં આવ્યો છે કે કયું શાસ્ત્ર, અને તો શાસ્ત્રની અંદર બે ફાટા પડ્યા, બે ભાગ પાડ્યા. હા, બીજું કઈ રહી ગયું? વેદ અને વેદાંતના બે ભાગ પડ્યા ને એ કહેવાનું રહી ગયું. એમાં પછી આપણે ડિસ્કશન વધારે કર્યું હતું. એક કુમારી ભટ્ટ શું શું કે છે ને શાંકર મત, એટલે ટૂંકમાં આ જ કે છે કે કુમારી ભટ્ટ એમ જ કે છે કે પૂર્વકાંડ છે એ જ વેદ છે, ને શાંકર મત એમ કે છે કે ના, ત્યાં તો એમ કે મોક્ષ નથી પ્રાપ્ત થતો, એમ કે સ્વર્ગ પ્રાપ્ત થાય છે. એટલે એ નહીં, ઉપનિષદ છે તે જ કે વેદાંત જ એમ કે શાસ્ત્ર છે એમ.
મહાપ્રભુજી એમ કહે છે કે વેદને આવી રીતે વિભક્ત ના કરો. વેદ અને વેદાંત એક જ શાસ્ત્ર છે, ભલે સબ્જેક્ટ બંનેમાં જુદા છે. ઓકે, એટલે આપણને પ્રમાણો આપે આપણને કે વેદ પૌરુષય છે એ બધું આપણે સમજાવ્યું હતું તમે છેલ્લા. તો હવે આપણે એ જોવાનું છે કે આપણે એ તબક્કા સુધી આવી ગયા છે કે શાસ્ત્ર એટલે શું. તો એમાં હવે આપણે એ જોવાનું હતું કે શાસ્ત્ર એટલે કે વેદ કે શાસ્ત્ર એટલે વેદાંત. કેમ કે જે મીમાંસકો છે પૂર્વકાંડના એ એમ કહે છે કે વેદ એટલે કે જેમાં ધર્મનું વર્ણન હોય તે, અને જે શાંકર વેદાંતિઓ છે તે કહે છે કે નહીં, વેદાંત એક ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર શાસ્ત્ર છે. તો આવી રીતે વેદ અને વેદાંતને વિભક્ત કરવાના બે આટા પડ્યા, મીમાંસકો અને શાંકર વેદાંતી. તો એમાં આ પ્રશ્ન આવે છે કે તો પછી શાસ્ત્ર યોનિત્વાદ, એમાં કયું શાસ્ત્રમાં બ્રહ્મનો કારણત્વેન વર્ણન આવે છે. જો બ્રહ્મન એ કારણ છે એમ જો વેદાંત કહેતું હોય તો પછી એ, અને જો વેદાંત એક પાર્ટ જ હોય તો એ શાસ્ત્ર યોનિત્વાદ ન ગણી શકાય. અને જો એ જન્માદ્યસ્ય હતા એ પૂર્વકાંડમાં કહેલું હોય તો પછી અને એ વેદાંતથી અલગ હોય તો પણ તે શાસ્ત્ર યોનિત્વાદ ન કહી શકાય. તો તેથી હવે વિચાર કરવો પડશે કે ભાઈ આ શાસ્ત્ર એટલે શું. તો ત્યાં હવે આપણે એ આપણો વિચાર શરૂ થાય છે કે નહીં, તો પછી શાસ્ત્ર એટલે શું એ આપણે નક્કી કરી લેવું જોઈએ. અને અહીંયા શું શાસ્ત્ર યોનિત્વાદ એટલે કે કેમ શાસ્ત્ર શબ્દ મૂક્યો છે, વેદ કે વેદાંત એમ કેમ શબ્દ મૂક્યા નથી, વેદ ગમ્યત્વાદ એમ કેમ નથી મૂક્યો, શાસ્ત્ર યોનિત્વાદ એમ કહ્યું છે. તો એ હવે આપણે એ પર વિચાર કરવો પડશે કે આમાં વેદ અને વેદાંતનું શું સ્વરૂપ છે. તો મુખ્ય મુદ્દો સમજમાં આવી ગયો. હવે એમાં જુઓ, જે મેઇન મુદ્દાની વાત જે છે કે કેમ વેદ અને વેદાંતમાં અલગ અલગ વિચાર સરણી છે શાસ્ત્રની. તો જે મીમાંસકો છે એને મેં તમને કહ્યું હતું એક ટર્મ રાહુ વેદાંતિઓ અને કબંધ મીમાંસા, એ બે શબ્દ કહ્યા હતા ને મેં, ટર્મિનોલોજી. એટલે રાહુ વેદાંતિઓને કબંધ મીમાંસા. હા, એટલે પૂર્વ મીમાંસકોને આપણે શું કહે, જે પૂર્વકાંડને જ ગણે છે બધું સર્વ, તે લોકો કબંધ મીમાંસકો, અને જે વેદાંતને જ સર્વ ગણે છે તે રાહુ વેદાંતિઓ. પૂર્વકાંડને જે ડિનાય કરે છે તે રાહુ વેદાંતિઓ. સમજમાં આવે? એ મેં તમને જણાવ્યું હતું કે કેમ રાહુ વેદાંતિઓ અને કબંધ મીમાંસકો એવું નામ શા માટે છે. તો રાહુ વેદાંતિઓ શું કહે છે અને પેલા કબંધ મીમાંસકો શું કહે છે, એની જરા આપણે સિનોપ્સિસ કરી લઈએ. તો મુખ્ય મુદ્દાનો ઝઘડો એ છે, હવે એ સમજી લો કે વેદ અને વેદાંત એ જુદા છે કે એક છે, શું રિલેશન છે બંને વચ્ચે, એ પ્રશ્ન છે. અને એમાં વેદાંતનો શું ઉપયોગ અને વેદનો શું ઉપયોગ જો જુદા હોય તો. આવ્યું ને સમજમાં? તો આ પ્રશ્ન ન સોલ્વ થાય ત્યાં સુધી શાસ્ત્ર યોનિત્વાદ
એમાં કોઈ શાસ્ત્રને વેદ જ ગણશે કાં તો કોઈ શાસ્ત્રને માત્ર વેદાંત જ ગણશે. તો પહેલા આપણે નક્કી કરી લેવું જોઈએ કે હવે આ શાસ્ત્ર એટલે શું. હવે થોડુંક આપણે પત્રાવલંબનથી લેવું પડશે કારણ કે આ ચર્ચા વિશદ પત્રાવલંબનમાં થયેલી છે, અહીંયા નથી થયેલી. અહીંયા મહાપ્રભુજી બહુ શોર્ટ અને સ્વીટ એનું ડિસ્ક્રિપ્શન આપી રહ્યા છે. મારે પત્રાવલંબનનું પુસ્તક લાવવું પડશે, એક સેકન્ડ. હા, પુસ્તક છે ને બધા પાસે? મારી પાસે પત્રાવલંબન નથી. પણ દોલજી આ તમે પુષ્ટિ સાહિત્ય પર મૂક્યું છે બાવાનું તે જ કહો છો ને? હા, એ જ. ઓકે, એ તો ઓપન કરી દઈએ. હા, હવે જો પહેલો સંશય એ થાય છે કે વેદ અને વેદાંતનો એક વાક્ય થવું જોઈએ. એક વાક્ય થવું જોઈએ એટલે કે વેદાંત હોય કંઈક ઓર જ કહેતું હોય અને પૂર્વકાંડ કંઈક ઓર જ કહેતું હોય તો એક શાસ્ત્ર રૂપ તો ન થયું ને. સમજમાં આવ્યું? શાસ્ત્રના 2 ચેપ્ટર હોય, સપોઝ કે એક વાત સમજો કે પુસ્તક જે છે માની લો કે એક પુસ્તક છે એમાં 3 ભાગવતને ગણી લો, શ્રીમદ ભાગવતને ગણી લો તો શ્રીમદ ભાગવતના 12 ચેપ્ટર્સ છે, 12 સ્કંદ છે. આવ્યું ને સમજમાં? હવે એ 12 સ્કંદ સ્વતંત્ર હોય અને તમે 12 સ્કંદની એક વાક્યતા ન કરી શકો તો પછી એને એક શાસ્ત્ર ગણી શકાય? એ 12 સ્કંદને એક શાસ્ત્ર, ભાગવત શાસ્ત્ર એમ ગણી શકાય? ધાયેલા જ ન હોય ને. તમે એની એક વાક્યતા ન કરી શકો કે આ 12 સ્કંદનો મુખ્ય મુદ્દો શું છે, શાસ્ત્રાર્થ શું છે, એ જો તમે ન કહી શકો તો પછી એમાં પ્રોબ્લેમ શું આવશે કે તો પછી આ 12 અધ્યાય જુદા. હવે જો 12 અધ્યાય જુદા અને તે 12 ની તમે કોઈ એક વાક્યતા ન કરી શકતા હો તો પછી શું થશે? પહેલો સ્કંદ, બીજો સ્કંદ જુદો, ત્રીજો સ્કંદ જુદો, નિરોધ લીલા વાળો સ્કંદ જુદો. એ ભાગવતમાં આવેલું છે કોઈ સ્વીકાર નહીં કરે. સમજમાં આવ્યું ને? એટલે પેલા જે ભક્તિવાદીઓ છે એમ કે છે કે ઈશાનું કથા ને નિરોધ લીલા એ અમારે ખાલી નિરોધ લીલા જ વાંચવાની ને ઈશાનું કથા જ વાંચવાની. અમારે આ બધા મન્વંતર લીલાથી શું કામ? પેલો મન્વંતર વાળો ધર્મ વાળો એમ કે છે કે અમારે તો મન્વંતર સાથે જ કામ, અમારે ભક્તિ સાથે શું કામ? સગાવો ભક્તિનો પ્રકરણ. આશ્રય ભાવાપત્તિ વાળા એમ કે છે કે ભાઈ અમારે તો આશ્રય ભાવાપત્તિ મોક્ષાર્થે જ જોઈએ ને, અમારે નિરોધ લીલા અને ઈશાનું કથાથી શું કામ? ફગાવો એને. તો સમજમાં આવે ને? એક વાક્યતા ન હોય તો શું થઈ જાય કે આખા શાસ્ત્રનો નિચોડ ન ખબર હોય. હવે નિચોડ જ ન ખબર હોય તો પછી આવા બધા ભાગલા કરી દે ભાગવતના. આ જે લોકો જે અત્યારે વલ્લભપંથીઓ કરે છે ભાગલા, જે બીજા બધા પણ ગણે છે કે ભાઈ આપણે વાંચવો જોઈએ બસ. હા, દશમ સ્કંદ વાંચવાનો, બીજા બધા આપણે શું કામ છે? એમાં રાસ પંચાધ્યાય. હા, તો પછી એમાંય પાછું રાસલીલા કે તાત્પર્ય એટલે આપણે રાસ પંચાધ્યાય પ્રકરણ વાંચ્યું, બીજું કોઈ આપણે જોઈએ નહીં. તો આવું બધું થશે તો શું થશે? એક વાક્યતા નહીં રહે. સમગ્ર શાસ્ત્રની શું મુખ્ય મુદ્દો ચર્ચા થઈ રહેલો છે એ નહીં. સમજમાં આવ્યું ને? એવી રીતે વેદના જો 2 ભાગ કરો તમે, ભાગ છે વાંધો નથી, પણ પછી તેને જુદા જુદા જ સમજો. એક વાક્યતા ન સમજતા હોય ને એક વાક્યતા ન કરી શકતા હોય કે ભાઈ પૂર્વકાંડ અને ઉત્તરકાંડનું એક વાક્યતા શું? એક મુખ્ય અર્થ તો હોવો જોઈએ ને. એ મુખ્ય અર્થ જ ન ખબર હોય પછી એ બંને જુદા જુદા ગણવામાં પછી કોઈને શું આપત્તિ આવે? કોઈને આપત્તિ ના આવે. જુદા જુદા ગણી દે કે પૂર્વકાંડ જુદો છે, કારણ કે અમને પૂર્વકાંડ કેમ શું છે, શું કામ પૂર્વકાંડ નો ઉપયોગિતા છે એ ઉત્તરકાંડ વાળાઓને ખબર ન પડે.
ઉત્તરકાંડ વાળાઓને પૂર્વકાંડ શું કામ ઉપયોગી છે તે ખબર ન પડે. સરવાળે શું થઈ જાય? એક વાક્યતા, એકાર્થ જે છે આખા સમગ્ર વેદનો એકાર્થ એ ખબર જ ન પડે. તો પહેલામાં પહેલો એ પ્રશ્ન છે કે ભાઈ એક વાક્યત્વ તો સિદ્ધ કરવો પડશે ને આખા સમગ્ર પૂર્વકાંડ અને ઉત્તરકાંડનો. તો એકાર્થ સિદ્ધ કરો પહેલા કે બંને કાંડોનો એક વાક્યતા શું છે. આવ્યું સમજમાં? એટલે જેમ ભાગવત શાસ્ત્રનો એકાર્થ શું છે કે પ્રભુની દશવિધ લીલા, એ પ્રભુની દશવિધ લીલા છે, એ કૃષ્ણની દશવિધ લીલા છે, એ લીલા ભાવ જગાવવાનો શાસ્ત્રાર્થ એ ભાગવતનો શાસ્ત્રાર્થ છે. સમજમાં આવ્યું? હવે એ સમજમાં ના આવે, મુખ્ય મુદ્દો જ ન સમજમાં આવે કે પ્રભુની આ દશવિધ લીલા છે, એ દશવિધ લીલાથી જે પ્રભુ નામ રૂપ કર્માત્મના જે લીલાત્મક વિહાર કરી રહ્યા છે તેને સમજવાનો, રેલિશ કરવાનો આપણો અભિગમ હોવો જોઈએ. એ નષ્ટ થઈ જાય. કેમ કે પછી શું થશે કે નિરોધ લીલા જુદી, આ લીલા જુદી, આશ્રય લીલા જુદી, પણ એકાર્થ તો તમને ખબર જ નથી, હજુ શાસ્ત્રાર્થ ખબર જ નથી. સમજમાં આવ્યું? એવી રીતે સમગ્ર વેદનો શાસ્ત્રાર્થ જ ન ખબર હોય પછી શું થઈ જાય? પછી પ્રોબ્લેમ થઈ જાય ને. તેથી કહે છે કે ભાઈ એક વાક્યત્વ સંદેહાદ એકાર્થ્ય અભાવાત સ્ફુટમ, એટલે એક વાક્ય માં સંદેહ થતો હોય છે. તો પહેલામાં પહેલો શું સંદેહ થશે કે ભાઈ એક વાક્યતા શું છે પૂર્વકાંડ અને ઉત્તરકાંડની. અને પછી એ કહે છે કે ભાઈ વેદ એટલે શું? તો વેદની વ્યાખ્યા, જયારે વેદ એટલે શું એ ખબર હશે તો પછી આપણને ખબર પડશે ને કે પૂર્વકાંડ પણ આવશે અને ઉત્તરકાંડ પણ આવશે કે નહીં. જયારે વેદ એટલે શું એ જ ન ખબર હોય તો પછી બધું સંશયમાં આવી જશે ને કે તો પછી આને વેદ ગણવું કે ન ગણવું, કલ્પસૂત્રોને વેદ ગણવા કે ન ગણવા, બ્રહ્માંડને વેદ ગણવા કે ન ગણવા, બધા પ્રશ્ન પછી ચાલુ થાય. તેથી પહેલા આપણે વેદ શું છે એ ડિફાઇન કરવું પડે, વ્યાખ્યા તો કરવી પડશે વેદની. તેથી કહે છે વેદો અખિલો ધર્મ મૂલમ. સ્મૃતિ કહે છે, મનુસ્મૃતિ કહે છે કે ભાઈ વેદો અખિલો ધર્મ મૂલમ. સમગ્ર વેદમાં કોઈક ને કોઈક ધર્મનું વર્ણન કરવામાં આવેલું છે. કેવો ધર્મ? એ પ્રશ્ન થતા ભાગવત શું કહે છે? ધર્મો યસ્યામ મદાત્મક. તો ભાગવત કહે છે કે કેવો ધર્મ? તો કહે છે ધર્મો યસ્યામ મદાત્મક, એટલે બ્રહ્માત્મક ધર્મોનો ઉપદેશ વેદમાં થઈ રહેલો છે, વેદમાં આપવામાં આવે છે, તેને અમે વેદ કહીએ છીએ. સમજમાં આવ્યું આટલું? તો હવે જયારે આપણને વેદ શું છે ખબર છે, હવે પ્રશ્ન એ થશે કે તો પછી આ જે વેદના બે જે ભાગ છે ઉત્તરકાંડ અને પૂર્વકાંડ, એટલે કે પૂર્વકાંડ અને ઉત્તરકાંડ એ પહેલામાં પહેલા તો વિભક્ત જ કેમ કર્યા? કોણે કર્યા? સમગ્ર વેદ તો એક હતો. આ તમારો જે પ્રશ્ન જે છે કે વેદ અને વેદાંત એવું વિભક્ત કર્યું કોણે? આ ચર્ચા ચાલી જ શા માટે? તો એ ચર્ચા એટલા માટે ચાલી કે વેદમાં અને ઉપનિષદોમાં એમ કહેવામાં આવ્યું છે કે વેદ, ઉપનિષદ, વેદાંત આવા બધા જુદા જુદા શાસ્ત્રથી બ્રહ્મને સમજવું જોઈએ. એનો એક્ઝામ્પલ પણ છે કે તમને બતાવું એ એક્ઝામ્પલ. એક સેકન્ડ, ક્યાં ગયું? એમાં એ ભેદનું વર્ણન કરવામાં આવ્યો છે. હા, જો ઘણી બધી શ્રુતિ છે અહીંયા
મુંડક ઉપનિષદમાં પણ કહે છે કે દ્વે વિદ્યે વેદિતવ્યે ઇતિ હસ્મ બ્રહ્મવિદો વદંતી પરા ચ એવા પરા ચ તત્રા પરા ઋગ્વેદો યજુર્વેદઃ સામવેદો અથર્વવેદઃ શિક્ષા કલ્પો વ્યાકરણમ નિરુક્તમ છંદો જ્યોતિષમ ઇતિ અથ પરાયયા તદક્ષરમ અધિગમ્યતે. પછી બીજો પણ એમ કહે છે કે તૈત્તરીય ઉપનિષદમાં વેદમ અનુચ્ય આચાર્યો અંતેવાસીનામ અનુશાસ્તિ એષા વેદોપનિષદ. તો મુદ્દામાં શું કહે છે આ લોકો કે જો ધ્યાનથી સાંભળજો આ શ્રુતિ શું કહે છે કે વેદમ અનુચ્ય આચાર્યો અંતેવાસીનમ અનુશાસ્તિ એષા વેદોપનિષદ. એટલે શું કહ્યું જો સાંભળજો કે વેદનો અધ્યયન કર્યા પછી આચાર્ય જે છે તે અંતેવાસી એટલે શિષ્ય, આચાર્ય પાસેથી જે ભણી રહેલો જે શિષ્ય છે તેને અંતેવાસી કહે છે. તો વેદ ભણાવ્યા પછી આચાર્ય જે છે તે શિષ્યને ઉપનિષદનું જ્ઞાન આપવું જોઈએ. શું કહ્યું? સમજમાં આવ્યું ને? હવે જયારે આવી તૈત્તરીય ઉપનિષદમાં આવું સાંભળે કોઈ રાહુ વેદાંતિઓ, પેલા ડોકાવાદીઓ, તો એ ડોકાવાદીઓ શું કહે? ઓહો, અચ્છા, જો અહીંયા તો સ્પષ્ટ ઉલ્લેખ છે કે વેદનું અધ્યયન કર્યા પછી ઉપનિષદનું અધ્યયન કરાવવું. મતલબ કે ઉપનિષદ અને વેદ એ બે સેમ નથી. શું આવ્યું સમજમાં? માને જો વેદ અને ઉપનિષદ સેમ હોત, માને ઉપનિષદ એ વેદનો અંગ હોત, તો એમ તો કહે જ નહીં ને સ્મૃતિ કે વેદમ અનુચ્ય આચાર્ય અંતેવાસીનમ અનુશાસ્તિ એષા વેદોપનિષદ. એટલે વેદ અને ઉપનિષદ ને જુદા ના કરત ને. સમજમાં આવ્યું? એટલે ઉપનિષદ જો વેદ ની અંદર જ આવેલા હોત તો પછી વેદ જ કહેત ને. વેદના અધ્યયનમાં ઉપનિષદ નું અધ્યયન પણ આવી જાત. પણ અહીંયા સ્મૃતિ શું કહે છે? શ્રુતિ શું કહે છે કે વેદનું અધ્યયન કર્યા પછી ઉપનિષદનું અધ્યયન કરાવવું. તો પછી પ્રશ્ન થાય કે તો પછી વેદ અને ઉપનિષદ જુદા? સમજમાં આવ્યું ને? તૈત્તરીય ઉપનિષદ આમ કેમ કહી રહી છે? સમજમાં આવ્યું? આ તો આનંતર્ય થઈ ગયું. હા, આનંતર્ય થઈ ગયું. હવે સમજમાં આવે ને? પ્રોબ્લેમ સમજમાં આવે ને કે હવે આનંતર્ય દેખાઈ રહ્યું છે ને આ શ્રુતિની અંદર. એ સમજાવ અનંતર્ય એટલે શું થયું એ મને ખ્યાલ નહીં. એ પહેલાના અથવા તો બ્રહ્મ જિજ્ઞાસામાં એની ચર્ચા કરેલી છે. તમે સાંભળશો ને તો તમને સમજમાં આવી જશે. આનંતર્ય એટલે એના પછી, આના પછી આ, આવું જયારે કે ને આનંદ કહેવાય. શોર્ટમાં તો હવે એટલે સમજમાં આવ્યો. હવે અધ્યયનની જે આપણે ચર્ચા કરી હતી એ તો બધી પ્રોબ્લેમ આવી ગઈ ને, કેમ કે આ શ્રુતિમાં તો એવું લાગી રહ્યું છે કે જાણે કે આનંતર્ય આવી રહ્યો હોય. સમજમાં આવ્યું ને? આનંતર્ય આવી રહ્યું એ વાત તો સેકન્ડરી છે, પણ મુખ્ય મુદ્દો હવે શું અહીંયા થઈ ગયો કે શું વેદ અને ઉપનિષદ જુદા? આવી ગયો ને પ્રશ્ન. કેમ કે વેદમ અનુચ્ય આચાર્ય અંતેવાસીના અનુશાસ્તિ એષા વેદોપનિષદ. તો પ્રોબ્લેમ થઈ ગયો કે વેદનો અધ્યયન કરાવ્યા પછી છેલ્લે ઉપનિષદનું અધ્યયન કરાવવું. તો પ્રોબ્લેમ થઈ ગયો ને? આ મુંડકમાં છે ને? કેમ? નહીં, તૈત્તરીયમાં. તો હવે બધા ઝઘડા મૂળમાં આવી ગયા ને હવે. કેમ કે હવે પેલા ડોકાવાદીઓ રાહુ વેદાંતિઓ શું કહે છે? તો પછી જોયું ને અહીંયા આગળ લખ્યું તો છે પ્રોપરલી.
એટલે અમારો વેદાંત સાચું. વેદાંત એટલે ઉપનિષદ એ વેદથી જુદો છે. કેમ કે અહીંયા જો વેદથી જુદો ન હોત તો પૃથક પૃથક કેમ શબ્દ યુઝ કર્યા? સમજમાં આવ્યું? હા. હવે જો બીજી પણ એક શ્રુતિ છે, યો વેદાદૌ સ્વર પ્રોક્તો વેદાંતે ચ પ્રતિષ્ઠિતઃ. જો હવે આ શ્રુતિ શું કહે છે કે જેવી રીતે વેદનો સ્વર બોલાય એવી રીતે વેદાંતનો પણ સ્વર બોલવો જોઈએ. કેવી રીતે? સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠ દશાંગુલમ. આવી રીતે પાઠ કરવો પડે. એવી રીતે ના પાઠ કરાય કે સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ. એવી રીતે પાઠ ના થાય. સ્વર નો નિયમ હોય કે ઉચ્ચારણ કેવી રીતે કરવો. સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ. આવી રીતે સ્વરનો નિયમ છે વેદનો પાઠનો. તો એવો જે સ્વર જે છે સ્વરાદિ નિયમ, એવો સ્વરાદિ નિયમ વેદાંતનો પણ એવો જ છે. આવું શ્રુતિ કહે છે. એનો મતલબ શું થયો? વેદ અને વેદાંત જુદો. સમજમાં આવ્યું? કારણ કે બે શબ્દ કેમ વાપરે? વેદ અને વેદાંત બે શબ્દ તો વાપર્યા ને. તો વેદાદૌ સ્વર પ્રોક્તો વેદાંતે ચ પ્રતિષ્ઠિત. જેવી રીતે વેદમાં સ્વરના નિયમો છે એવા સેમ ટુ સેમ નિયમો કોના વેદાંતમાં પણ લાગુ પડે છે એવું શ્રુતિ કહે છે. એનો મતલબ વેદાંત અને વેદ તો જુદા થઈ ગયો ને. હવે બે શબ્દ યુઝ કર્યા એટલે સમજમાં આવ્યું? જેમ કે એક વાત સમજો, વ્રજ અને મથુરા એમ જયારે કહે એનો મતલબ વ્રજ અને મથુરા જુદા થઈ ગયા ને. કારણ કે અને શું કરવા મૂક્યો? અને મૂક્યો એટલે જુદા થઈ ગયા. અને મૂક્યો એનો મતલબ કે જો મથુરા વ્રજમાં હોત તો વ્રજ જ કહે. અને જો વ્રજ મથુરામાં તો મથુરા જ કહે. પણ એવું ના કહ્યું, વ્રજ અને મથુરા એમ કહે છે. એનો મતલબ મથુરા વ્રજમાં આવતો નથી. આવી ને? એવી રીતે આવો અર્થ કરવો. પછી આ શ્રુતિમાં એવો અર્થ થાય, યો વેદાદૌ સ્વર પ્રોક્તો વેદાંતે ચ પ્રતિષ્ઠિત. જેવી રીતે વેદમાં સ્વરનો નિયમ છે એવી રીતે વેદાંતમાં પણ નિયમ છે. એનો મતલબ વેદાંત અને વેદ જુદા થઈ ગયા. કોઈને લાગે ને એવું? પ્રોબ્લેમ સમજમાં આવે છે શ્રુતિઓના કારણે? મન્ના એટલે કઈ ઉપનિષદ? એનું નામ પૂરું નહીં ખ્યાલ મને પૂરો. જે મ ના લખ્યું છે ને ઉપનિષદ, એટલે મ ના એટલે જેવી રીતે મહાનારાયણ હશે. મહાનારાયણ ઉપનિષદ હશે. મે બી, આઈ ડોન્ટ નો. ખ્યાલ નથી શોર્ટ ફોર્મ નું ફૂલ ફોર્મ શું છે. પાછળ જોઈને કહું તો ખ્યાલ આવે. એક સેકન્ડ. પાછળ એ લોકોએ આપ્યું હશે કે શોર્ટ ફોર્મ શું છે, કોના કોના શોર્ટ ફોર્મ શું છે. એક સેકન્ડ. એવું જ લાગે છે મહાનારાયણ ઉપનિષદ જ. સેકન્ડ. એવું વાંચેલું હતું ક્યાંક. હા એવું લાગે છે. એક સેકન્ડ. એની પાછળ એક વાર જોઈએ આપણે. નાનુભાઈ માં આપેલું છે મહાના કીધું ને. મના એવું લખે. હા તો મહાનારાયણ ઉપનિષદ. મહાનારાયણ ઉપનિષદ બોમ્બે સંસ્કૃત સિરીઝ એવું લખ્યું છે અહીંયા. હા એટલે મહાનારાયણ જે આપણે કહીએ છીએ ને એ જ છે. હા એ જ હશે. હા
હવે આપણને એ તો પ્રોબ્લેમ સમજમાં આવી ગઈ ને, મહાનારાયણ ઉપનિષદના યો વેદાદૌ સ્વર પ્રોક્તો વેદાંત ચ પ્રતિષ્ઠિત. તો એમાં આપણે હવે પ્રોબ્લેમ એ થઈ ગયો કે હવે વેદ ને વેદાંત કેવું, વેદાંત ને વેદ કેવું, કે વેદ ને વેદાંત જુદા, કે વેદ ને વેદાંત શું, હવે રિલેશન શું? તો પેલા જે રાહુ વેદાંતિઓ છે શું કહે છે કે નહીં 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 નહીં, વેદાંત એક સ્વતંત્ર શાસ્ત્ર છે. કેમ કહે છે કે વેદાંતમાં તો મેં તમને ગઈ વખતે કહ્યું હતું, વેદાંતમાં તો બ્રહ્મૈવ ભવતી, બ્રહ્મવિદ આપનોતિ પરમ, અને કર્મકાંડ નું ફળ શું છે? સ્વર્ગ. કોણ કોનાથી ચડ્યા? તો વેદાંત. કેમ કે વેદાંત નું ફળ બ્રહ્મ છે અને વેદ નું ફળ સ્વર્ગ. હવે એથી કરીને વેદાંત ચડ્યા તો વેદ થી. સમજમાં આવ્યું? આગળ કહે છે કે તેથી કરીને હવે પ્રોબ્લેમ આવશે કે જો તમે એમ કહો કે વેદાંત વેદ થી જુદો, અને વેદ ની તો વ્યાખ્યા એમ કરવામાં આવી છે કે વેદોખિલો ધર્મ મૂલમ, અને તમે એમ કહો છો કે વેદાંતમાં ધર્મનું વર્ણન જ નથી. તો જયારે આવું હોય તો મૂળમાં હવે શું થઈ ગયું કે વેદ એટલે વેદાંત વેદ જ નથી. એવું તારવણી આવી જશે ને કે વેદાંત વેદ નથી. જયારે વેદાંત વેદ નથી એવી તારવણી આવે એનો મતલબ કે તમે અવૈદિક છો. અને જયારે એવું થશે ત્યારે તો બધું જ વિપ્લવ થઈ જશે, સર્વનો વિપ્લવ. પછી તમે વૈદિક જ નહીં રહી જાઓ. તો પ્રોબ્લેમ વળી પાછી એ પ્રોબ્લેમ આવી ગઈ. સમજમાં આવ્યું? અચ્છા, પેલા કબંધ મીમાંસકો શું કહે છે કે નહીં 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 નહીં, અમે બતાવીએ કે વેદનો અને વેદાંતનો શું રિલેશન. તો કબંધ મીમાંસકો એમ કહે છે કે જુઓ, કે જેવી રીતે કર્મ કરવા માટે પૂર્વકાંડ રચાયેલો છે, એ કર્મ કરવા માટે જે કર્તા છે, કર્મ કરવા માટે કોઈ કર્તા તો જરૂર પડશે ને. એ કર્તા પોતાનો સ્વરૂપ જાણે અને પ્રોપરલી કર્મ કરે, એ માટે વેદાંતનો ઉપયોગ છે. સમજમાં આવ્યું? એટલે વેદાંતમાં પેલી બ્રહ્મની ડિસ્ક્રિપ્શન આવે છે ને વેદાંતમાં, કે બ્રહ્મ આવો છે, બ્રહ્મ તેવો છે, જીવ આવો છે, જીવ આમ છે, ડિસ્ક્રિપ્શન છે ને. પણ ત્યાં કોઈ કર્મ કરવાની તો કોઈ પ્રિસ્ક્રિપ્શન છે જ નહીં વેદાંતમાં. એ પ્રિસ્ક્રિપ્શન ક્યાં કરવામાં આવેલ છે? ધર્મમાં, ખંડમાં કરવામાં આવેલું છે. સમજમાં આવ્યું? હવે કબંધ મીમાંસકો શું કહે કે એમને પક્ષમાં લાવવું છે આખું, એટલે એ લોકો શું કહે છે કે કર્મ કરવા માટે વેદાંત છે. કેવી રીતે ભાઈ? કહે છે કર્મ કરવા માટે કર્તા તો જોઈશે કે નહીં? હા જોઈશે. કર્તાને પોતાનું સ્વરૂપ ભાન તો થવું જોઈએ કે નહીં? હા થવું જોઈએ. તેથી વેદાંતને તમે કર્મનો અંગ માની લો. કર્મ કરવા માટે કર્તાને વેદાંત જરૂરી પડે છે એમ માની લો, તો શું પ્રોબ્લેમ થશે? એ રીતે પછી એક્ઝામ્પલ આપે છે કે જેવી રીતે પિતરોને શ્રાદ્ધ કરવા માટે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે પિતરોને શ્રાદ્ધ કરવા માટે કેવા પંડિતને તમે ચૂઝ કરશો, કોને કેવા બ્રાહ્મણને ચૂઝ કરશો? ત્યારે વેદ એમ કહે છે એવા બ્રાહ્મણ કરો, તમારા પિતરોનો શ્રાદ્ધ એવા બ્રાહ્મણથી કરાવો કે બ્રાહ્મણ બ્રહ્મ જ્ઞાની હોય. પિતરોનો શ્રાદ્ધ કરવા માટે જો કહ્યું છે કે નહીં વેદાંતનો ઉપયોગ, તેથી કરીને કર્મ કરવા માટે વેદાંત છે એવું માની લેવું જોઈએ. શ્રાદ્ધ કરવા માટે બ્રહ્મજ્ઞાની જોઈએ કે નહીં એવું લખ્યું છે ને.
હા. શ્રાદ્ધ કરવો હોય તો કેવા બ્રાહ્મણને ચૂઝ કરવો? બ્રહ્મજ્ઞાનીને. વેદાંત આવડતો હોય તે. સમજમાં આવ્યું? તેથી કબંધ મીમાંસકોનો પક્ષ આ છે કે તેથી કરીને કેમ તમે આવું ગ્રહણ નથી કરી લેતા કે સમગ્ર વેદ અને વેદાંત એ કર્મ કરવાના અંગ રૂપે છે, એવું કેમ નથી માની લેતા? સમજમાં આવે છે કે નહીં? એટલે જે કર્તા છે એને એના સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ એવું એટલા માટે વેદાંત ની જરૂર છે એમ? હા. અચ્છા. પેલું મેં એક્ઝામ્પલ આપ્યું ને, જ્ઞાન નિષ્ઠાએ દેયાની કવ્યાની, એમ કહે છે શાસ્ત્ર. જ્ઞાન નિષ્ઠાએ દેયાની કવ્યાની. કવ્યાની એટલે કે પિતરોનો શ્રાદ્ધ. અચ્છા. કવ્ય એટલે પિતરોનો શ્રાદ્ધ. તો પિતરોનો શ્રાદ્ધ નો તર્પણ કરવાનું હોય તો કેવા બ્રાહ્મણ દ્વારા કરાવશો? તો કે જ્ઞાનનિષ્ઠ. જ્ઞાનનિષ્ઠ એટલે શું? વેદાંત. વેદાંત ભણેલો હોય તે જ્ઞાનનિષ્ઠ હોય ને. બ્રહ્મને જાણતો હોય એ તો જ્ઞાનનિષ્ઠ કહેવાય ને. જાણે જ નહીં તો એ જ્ઞાનનિષ્ઠ કહેવાય? કહેવાય ને. એટલે કર્મ કરવા માટેનો પેલો જે તર્પણ કરવા માટે કર્મ કરવા માટેનો કર્તાની કેવા કર્તાની જરૂર પડે? જે જ્ઞાનનિષ્ઠ હોય. તો પેલા મીમાંસકો એમ કહે છે કે જો અહીંયા જોયું છે ને તમે કે આ કર્મ કરવા માટે વેદાંતનો ઉપયોગ છે, તેથી વેદાંતને કર્મના અંગ તરીકે માની લો. એટલે વેદના અંગ તરીકે ગણો ઉપનિષદને એમ. હા. ઓકે. એટલે ધર્મના અંગ તરીકે જ્ઞાન છે એમ કહે છે તે. આમાં પણ ઉપનિષદ ક્યાં આવ્યું? આ તો જ્ઞાન ઉપનિષદમાં. વેદાંત એટલે શું? ઉપનિષદ. અચ્છા. જેમાં જ્ઞાન હોય ધર્મ વિશે તે ઉપનિષદ. અચ્છા, એટલે બધા જુદા જુદા જે ઉપનિષદો છે એ બધા વેદાંત જ કહેવાય? હા. અને જે આ કર્મ કરવાનું હોય એ બધું પૂર્વકાંડ. હા હા, એ તો બરાબર, પૂર્વકાંડ. અને વેદાંત એટલા જ્ઞાન હોય બ્રહ્મનો વર્ણન કરવામાં આવે. ઉપનિષદ વેદાંત છે. અચ્છા. તો હવે એ કહે છે કે ઉપનિષદોને તમે કર્મના અંગ તરીકે માની લો. વેદાંતને કર્મના અંગ તરીકે માની લો. તો મહાપ્રભુજી એમ કહે છે કે તમે આ શું બોલો છો? તમે એવું કહે આગ્રહ એ તમારા કર્મ ક્યાં હતો? તો હા, એટલે મહાપ્રભુજી કહે છે કે આ તમે શું બોલી રહ્યા છો? તમે એમ કહી રહ્યા છો કે આખા સમગ્ર વેદનો જે મૂળ તત્વ છે તે તમારા પિતરોનો શ્રાદ્ધ કરવા માટે આખા, એટલે તમે એમ કહી રહ્યા છો કે આખો જે વેદ જે તમારા પિતરોનો શ્રાદ્ધ કરવા માટે. તો આ તો કઈ આર્ગ્યુમેન્ટ નથી. તો તેથી હવે એ કહે છે કે તો પછી હવે શું કરવું? વેદ અને વેદાંતમાં શું રિલેશન છે? તો બહુ વધારે હવે હું અહીંયા ઘણી બધી વિશદ ચર્ચા પત્રાવલંબનમાં છે એવું નથી કરવાનું. હવે બહુ ટેકનિકલ સબ્જેક્ટ છે પછી તો, પણ હું બહુ બધું સ્કીપ કરી દઈશ કારણ કે અત્યારે એટલા ટેકનિકલ સબ્જેક્ટમાં જવું નથી. તો એમાં મહાપ્રભુજી ભેદ એટલે દ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, અદ્વૈત, છેલ્લે શુદ્ધાદ્વૈત પર પહોંચે છે. એટલે આ બધા વાદને પાર કરતા 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 છેલ્લે સિદ્ધાંત કહે છે. પણ એટલા બધા હું હવે રિપીટ કહેવાનો નથી કારણ કે એમાં બહુ જ વધારે સમય જશે
અને એ અત્યારે ઇનફ છે. અત્યારે એ બધું જાણવું અત્યારે જરૂરી નથી, આઉટ ઓફ સ્કોપ છે. અત્યારે આપણે સિદ્ધાંત જાણી લઈએ કે વેદ અને વેદાંત વચ્ચે શું સિદ્ધાંત મહાપ્રભુજી કહી રહ્યા છે. એમાં પછી આટલી બધી ડિસ્કશન કરવાની કે કોણ શું કહે છે એ અત્યારે ચર્ચા નથી, આઉટ ઓફ સ્કોપ છે. એટલે કોઈક વખતે જો જાણવું હોય તો આપણે નેક્સ્ટ કોઈક એવા સેશનમાં આપણે એને કરીશું, પણ અત્યારે એની કોઈ ચર્ચા યુઝફુલ નથી, કારણ કે બહુ જ ટેકનિકલ છે અને પછી નાહકનો વધારે એનો વિસ્તાર થઈ જશે. તો મુદ્દામાં આ બધા પ્રશ્ન સમજમાં આવ્યા ને? તમને પ્રશ્ન સમજમાં આવશે તો પછી જવાબ સમજમાં આવશે. પ્રશ્ન જ નહીં સમજમાં આવે તો પછી જવાબ નહીં સમજમાં આવે. પ્રશ્ન સમજમાં આવી ગયા? બધા પ્રોબ્લેમ્સ વેદ અને વેદાંત વચ્ચે પ્રોબ્લેમ સમજમાં આવ્યા ને? અચ્છા, હવે સિદ્ધાંત સાંભળી લો. હવે અહીંયાથી હું બધું સ્કીપ કરવાનો છું, કારણ કે એ બધું હવે અત્યારે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. સિદ્ધાંત સાંભળી લો. પહેલામાં પહેલો આપણે મહાપ્રભુજીનો એ સિદ્ધાંત પકડીએ કે વેદ અને વેદાંતમાં મહાપ્રભુજી શું ગણી રહ્યા છે રિલેશન. વેદ અને વેદાંત જુદા, કે વેદ અને વેદાંત એક, કે વેદ અને વેદાંત શું? તો પછી જો એ બંને ના હોય તો મહાપ્રભુજીનો ક્લિયર કટ સ્ટેન્ડ છે, વેદ અને વેદાંત એક શાસ્ત્ર છે. એટલે એ બંનેની એક કહેતા થવીને 100% થવી જોઈએ. પહેલામાં પહેલો મહાપ્રભુજીનો એ સિદ્ધાંત માને કે વેદ જે છે એ સમગ્રતયા એક્સેપ્ટ હોવું જોઈએ, એક્સેપ્ટેડ હોવું જોઈએ તમને લોકોને. તમે એના ભાગલા ન કરી શકો કે આ એક શાસ્ત્ર અને પેલો બીજો શાસ્ત્ર. તો પહેલામાં પહેલો મહાપ્રભુજીનો એ સિદ્ધાંત છે કે તમે એને બે શાસ્ત્ર ન કહી શકો, એક જ શાસ્ત્ર કહી શકો. એને કહેવું પડશે આપણને. તો વેદ અને વેદાંત એક જ શાસ્ત્ર છે. હવે એક જ શાસ્ત્ર છે એનો મતલબ તો સમજી ગયા ને? પેલું ભાગવત નું એક્ઝામ્પલ યાદ કરો. હા, એક વાક્યતા કરવી પડશે એની, કારણ કે એ એક શાસ્ત્ર છે. હવે એ સિદ્ધાંત પછી એ કહે છે કે તો પછી વેદ અને વેદાંત એ પેલા જે હમણાં શ્રુતિઓ જોઈ હતી ને આપણે, આચાર્ય અંતેવાસીના એશા વેદોપનિષદ જોઈ હતી ને, એમાં મહાપ્રભુજી તો પછી એમાં તો પ્રશ્ન થશે ને, તો પછી તો બે શબ્દ કેમ યુઝ કર્યા? જો વેદ અને વેદાંત એક જ શાસ્ત્ર હોય તો કાં તો વેદ યુઝ કરો કાં તો વેદાંત યુઝ કરો. એમાં વેદ અને વેદાંત બંનેની આવશ્યકતા શું છે શબ્દોની? તો ત્યારે મહાપ્રભુજી કહે છે હા એ અમે સમજાવ્યું. હવે એ બે શબ્દ કેમ છે? તો મહાપ્રભુજી કહે છે વેદ અને વેદાંતમાં તાદાત્મ્ય ભેદ છે. તાદાત્મ્ય કેવી રીતે હોય? તાદાત્મ્ય ભાવ હોય ને એવી રીતે તાદાત્મ્ય ભાવ છે વેદ અને વેદાંતમાં. કેવી રીતે? એટલે શુદ્ધાદ્વૈત છે ઇન શોર્ટ વેદ અને વેદાંતમાં. સમજાય? હા, તાદાત્મ્ય છે. એટલે તાદાત્મ્ય એટલે શું કે ન એ ભેદ છે ન તો એ અભેદ છે, પૂર્ણ. કેવી રીતે? એક્ઝામ્પલ થી સમજો કે ભાઈઓ બહેનો અને મંચ પર આસીન મંત્રીઓ. આવું જયારે કે એનો મતલબ કે મંચ પર આસીન મંત્રી અને ભાઈઓ અને બહેનો, એટલે મંત્રી શું ભાઈ અને બહેન નથી? આવ્યા ને? ભાઈઓ બહેનો, તો પછી મંત્રીઓ કોણ છે? ભાઈ કે બહેન માંથી એક તો હોવા જ જોઈએ ને. તો પછી સેપરેટલી અને મંત્રીઓ, મંચ પર બિરાજમાન મંત્રીઓ, એવું કહેવાની શી જરૂર? કહેવાની જરૂર ખરી? સમજમાં આવે છે? ભાઈઓ અને બહેનો કહેવાની સાથે જ બધા જ આવી ગયા. હવે પાછું અને લગાડીને પછી મંચ પર બિરાજમાન મંત્રીઓ, એનો મતલબ કે કઈક જુદી જ જાતિ છે કે મંચ પર બિરાજમાન મંત્રીઓ? એવું કોઈને લાગે? શું થયો? તાદાત્મ્ય ભાવ થયો. શું થયો? કેવી રીતે? કે ભાઈઓ બહેનો એટલે કે જનરલ પર્પઝમાં ભાઈઓ અને બહેનો, પણ કોઈક સ્પેસિફિક માણસને વ્યક્ત કરવું હોય તો શું કહીશું? અને મંચ પર બિરાજમાન વિશિષ્ટ વ્યક્તિઓ. સમજમાં આવ્યું ને?
તો કોઈ વિશેષતા જણાવી હોય તો આપણે એને પૃથક એનું સંબોધન કરીશું. સમજમાં આવ્યું ને? સંબોધન પૃથક કેમ કરીએ છીએ આપણે? કારણ કે તે લોકો વિશેષ છે. સમજમાં આવ્યું? એનો મતલબ ત્યાં એવું નથી થતું કે ભાઈ નથી ને બહેન નથી, એ કોઈ જુદી જ જાતિ છે, એવો મતલબ ત્યાં કરી શકાય? કરી શકાય. એવી રીતે આ શ્રુતિમાં એમ જયારે કહે છે કે વેદ પછી ઉપનિષદ નું અધ્યયન કરાવવું, એનો મતલબ કે અહીંયા એ પેલો ભાઈઓ ને બહેનો ને મંત્રીઓ એવો ભાવ છે ત્યાં. એટલે કે વેદમાં તો વેદાંત છે જ, પણ વેદાંત પૃથક પણ છે. કેવી સેન્સમાં? વિશેષતાના અર્થમાં જ ખાલી. પૃથક એટલે પેલો શાસ્ત્ર પૃથક થઈ ગયો એ અર્થમાં નહીં કે પેલો ભાઈઓ બહેનો ને ત્રીજી જાતિ વાળાઓ, એવી રીતે ન ગણી શકાય એને. સમજવા આવ્યું? એને ભાઈઓ ને બહેનો ની અંદર જ ગણવો જોઈશે મંચ પર બિરાજમાન મંત્રીઓને. પણ એડિશનલ એની ક્વોલિટી શું છે કે ભાઈ કોઈ સ્પેશિયલ પણ છે એ લોકો. સમજમાં આવ્યું? એવી રીતે વેદાંત જે છે એ સ્પેશિયલ છે. સમજમાં આવ્યું? તો વિશેષ છે. કઈ વિશેષતા? કે ત્યાં બ્રહ્મનો જ્ઞાન રૂપી વિશેષતા પણ છે. સમજમાં આવ્યું ને? એ ભાવથી આ શ્રુતિઓ કહી રહી છે. જુદું જુદું સંબોધન કરી રહી છે. સંબોધન જ કરી રહી છે ને. આપણે અહીંયા પણ શ્રુતિ શું કહે છે કે વેદો, ભાઈઓ, વેદો અને ઉપનિષદો. એવી રીતે પેલો પણ સંબોધન આપણે ચાલુ ખાતામાં સંબોધન કેવી રીતે કરતા હોઈએ છીએ કે મંચ પર બિરાજમાન મંત્રીઓ, ભાઈઓ અને બહેનો. સંબોધન કર્યું ને? તો એવી રીતે વેદમાં પણ આવું સંબોધન છે. તેથી કરીને આમાં તાદાત્મ્ય ભાવ છે. એટલે વેદ અને વેદાંત એ બંનેમાં તાદાત્મ્ય ભાવ છે. તાદાત્મ્ય ભાવ એટલે કે બંને નો અભેદ જ છે, બંને એક જ છે, પણ પોતપોતાની રીતે સ્પેશિયલ પણ છે. સમજમાં આવ્યું? એટલે પેલા મંત્રીઓ પણ સ્પેશિયલ છે કે નહીં? એવી રીતે વેદાંત પણ સ્પેશિયલ છે. એવું સમજમાં આવશે ને આપણને? જે રીતે એક વાર સમજો, આપણું આખી બોડી જે છે એમાં એકાદ અંગ આપણે એને રિફર કરવો હોય તો આપણે એમ કહીએ કે ધવલભાઈ નું પેટ અને ધવલભાઈ નું માથું અહીંયા આવો, એમ કેવાય? એવું તો ના કહેવાય ને. ધવલભાઈ આવો તો પછી બધું જ માથું, પેટ, હાથ, પગ બધું જ આવશે ને? બધું આવી જાય. હા, પણ પછી જયારે એવું સંબોધન કરે કે ધવલભાઈ હેન્ડશેક કરો તો આખા ધવલભાઈ હેન્ડશેક કરે? ખાલી હેન્ડ જ શેક કરે ને. તો હેન્ડ ને જુદો સંબોધન કર્યું કે નહીં? તેનો મતલબ કે હેન્ડ અને ધવલભાઈ જુદા થઈ ગયા? એકતા છે, પણ સ્પેશિયલ સંબોધન કરવું હોય ત્યારે આપણે હેન્ડ કહીશું. સમજમાં આવ્યું ને? એ રીતે સમજમાં આવ્યું? તો એ રીતે મહાપ્રભુજી કહે છે કે તાદાત્મ્ય ભાવ છે. સમજમાં આવ્યું? વેદ અને વેદાંત વચ્ચે તાદાત્મ્ય ભાવ છે. જેમ ભાઈઓ, બહેનો અને મંત્રીઓ. આવી રીતે આ સંબોધન યાદ રાખશો તો સમજમાં આવી જશે. ઉચ્ચ નીચ ભાવ થઈ જાય ને પણ. હા, એટલે કોઈ વધારે અધિક ઉચ્ચ નીચ ભાવ જેવું થાય કે ન થાય? નહીં, ઉચ્ચ નીચ ભાવના અર્થમાં તાદાત્મ્ય માને કે સ્પેશિયલ રેફરન્સ કરવો હોય ને, જેમ કે હવે વેદાંત ની અંદર કોઈક સ્પેશિયલ રેફરન્સ કરવો હોય તો એમ કહે, જયારે ઉપનિષદ ભણીશું તો ઉપનિષદ સ્પેશિયલ રેફરન્સ કરવો હોય તો વેદ એમ કહેશે. અને જયારે વેદ ભણતા આવીશું એટલે પૂર્વકાંડ ભણતા આવીશું એમાં કોઈક સ્પેશિયલ રેફરન્સ કરવો છે તો એ કેમ છે? વેદાંત. એટલે એવું કોઈ સ્પેશિયલ નથી થતું, પણ સતત શાસ્ત્રમાં બીજાને રિફર કરવું હોય
તો એના નામથી કરશે ને કે ભાઈ પગ એમ કહે છે કે ભાઈ હાથ લાવો, હાથ એમ કહે છે કે પગ લાવો. સમજમાં આવે? તો એનાથી કઈ ઊંચ નીચ ભાવ નથી થતો, પણ સ્પેશિયલ રેફરન્સ કરવું હોય તમને, વિશેષ રેફરન્સ, વિશેષતા દર્શાવવી હોય. વિશેષતા એટલે પેલી વિશેષતા નહીં કે આ મોટો ને આ નાનો, એ વિશેષતા નહીં. એટલે બરાબર કે બોલાવવામાં વિશેષતા એમ. સમજમાં આવ્યું? એ રીતે વિશેષતા વાત કરી. તો અધિકતા અને ન્યૂનતા એ પ્રશ્ન નથી. કોઈ બીજું બોલો. હવે અભેદ અથવા તાદાત્મ્ય, અભેદ અથવા તાદાત્મ્ય એમ કહી શકાય? નહીં, અભેદ તો શું છે, પછી તમે અભેદ જ કહેશો ને તો પછી તમે વેદાંત જ નહીં બોલી શકો. જો આત્યંતિક અભેદ માનશો તો, આત્યંતિક અભેદ માનશો, આત્યંતિક અભેદ એટલે એકદમ સ્ટ્રોંગ અભેદ કે જેમાં ભેદ જ ના આવી શકે, એવો આત્યંતિક ભેદ અભેદ. આત્યંતિક અભેદ ની અંદર તમે કોઈ પણ ભેદને સ્વીકાર નહીં કરી શકો. વેદાંત રૂપ ભેદ પણ નહીં સ્વીકાર કરી શકો અને વેદ રૂપ ભેદ પણ નહીં સ્વીકાર કરી શકો. તાદાત્મ્યમાં એવું નથી હોતું. તાદાત્મ્યની અંદર ફ્લેક્સિબિલિટી હોય છે કે તમે અભેદના સાથે સાથે તમે ભેદને પણ ગ્રહણ કરી શકો. એટલે ભેદ એવો કે જે અભેદને કેન્સલ ન કરે, એને તાદાત્મ્ય કહેવાય. હા, તાદાત્મ્ય મતલબ કે એવો ભેદ કે જે અભેદને કેન્સલ ન કરી શકતો હોવો જોઈએ. ઓકે, ધેટ ઇઝ કોલ્ડ એઝ તાદાત્મ્ય. એટલે તો બી ભેદ સહિષ્ણુ અભેદ એમ. ભેદ સહિષ્ણુ અભેદ. યસ, ભેદ સહિષ્ણુ અભેદ થઈ ગયો ને શુદ્ધાદ્વૈત. એટલે વેદ અને વેદાંત ની અંદર આવો રિલેશનશીપ છે. છે તો અભેદ, પણ એવો અભેદ નહીં કે જે ભેદને વિરુદ્ધ જતો હોય, કે એવો ભેદ નહીં કે જે અભેદને વિરુદ્ધ જતો હોય. સમજમાં આવ્યું ને? એ રીતે એવો ભેદ એમ કે જેમ કે સોનું અને ઘરેણું પણ આપણે સમજી શકીએ છીએ. તો એથી કરીને અહીંયા પણ વેદ અને વેદાંતમાં આવું રિલેશનશીપ છે. તેથી કરીને આમાં ધોલ એવું કહી શકાય કે પૂર્વકાંડ અને જે ઉત્તરકાંડ છે એમાં પ્રભુની જે ધર્મી છે એની ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ એ બંને ધર્મી પરત્વે જ છે, એટલે બે એક જ કહી શકાય. હા, એક જ કહી શકાય, પણ એ ધર્મીના કારણે એ એક છે, પણ ભેદને પણ ગ્રહણ તો કરવો પડશે ને પછી. હવે તમે કોઈ પેલો રાહુ વેદાંતી એમ કહે કે તેથી કરીને બધો જ વેદ એક જ. હા, વેદ એક, તેથી કરીને ન તો પૂર્વકાંડ છે ન તો ઉત્તરકાંડ છે, એટલે એ લોકો ભેદને કેન્સલ કરી દે કે ભેદ નહીં કહેવાનું, બધું એક જ છે. તો એવું તો કેન્સલ તો ન કરી શકાય ને ભેદને. એટલે પૂર્વકાંડ ને પૂર્વકાંડ કેવું પડશે ને ઉત્તરકાંડ કેવું પડશે, વેદ અને વેદ કેવું પડશે ને વેદાંત ને વેદાંત કેવું પડશે. કહીએ અને માનીએ એના લીધે એવું નથી થતું કે બધું તદ્દન જુદો શાસ્ત્ર છે. શાસ્ત્ર તો એક જ છે, એ બંનેની એક વાક્યતા કરવાની પણ છે ને એક જ શાસ્ત્ર છે. એટલે અભેદ છે અને એમાં એ ભેદ પંપ્યો છે. ભેદ કયો? પૂર્વકાંડ અને ઉત્તરકાંડ રૂપ ભેદ. પણ એ એવો ભેદ નથી કે જે અભેદને કેન્સલ કરી દે વળી પાછો, જેમ પેલા રાહુ વેદાંતો કેન્સલ કરી દેતા હોય છે કે નહીં તેથી કહીને વેદાંત જુદો. એ રીતે જુદો નહીં. સમજવાયું ને? સબ્જેક્ટ તો બંનેમાં જુદા છે ને? હા, સબ્જેક્ટ જુદા છે, સબ્જેક્ટ જુદા છે, પણ શાસ્ત્ર તો એક જ છે. કેમ કે એનું જે ઓબ્જેક્ટિવ છે, હા, એનો જે ઓબ્જેક્ટિવ જે છે એ બંનેનો જે ઓબ્જેક્ટિવ જે છે એ એક જ છે, પુરુષાર્થને સાધવાનો ઓબ્જેક્ટિવ એક જ છે બંનેનો. બધે સાથે મળીને પુરુષાર્થને સાધી રહ્યા છે, હેન્ડ ઇન હેન્ડ. એટલે કોઈક એને ડ્રોપ કરી દો તો પેલો પુરુષાર્થ ડ્રોપ થઈ જાય,
કોઈક એક પાસેને ડ્રોપ કરી દો તો પૂર્વકાંડને ડ્રોપ કરી દો તો પણ પુરુષાર્થ ડ્રોપ થઈ જાય, અને ઉત્તરકાંડને ડ્રોપ કરી દો તો પણ પુરુષાર્થ સિદ્ધ ન થાય. બંને હેન્ડ ઇન હેન્ડ મળીને પુરુષાર્થ સાધક થાય છે. ધર્માર્થ કામ મોક્ષ બંનેનું એક અંગ છે એવું બતાવ્યું ને. હા, શું કહ્યું? વેદ અને વેદાંત બંને કર્મનું અંગ છે એ રીતનું બતાવ્યું, એ રીતે જાણવાનું ને. હા, કર્મનું અંગ નથી એ પુરુષાર્થને સાધવનારા છે બંને. પુરુષાર્થને સાધનાર. હા, કર્મ એકલું નહીં. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આવા અલૌકિક ધર્મ, અલૌકિક કામ, અલૌકિક અર્થ અને અલૌકિક મોક્ષ ને સાધનારા વેદ છે. સમગ્ર વેદ છે. સમગ્ર વેદ એટલે કે વેદ પ્લસ વેદાંત ઇઝ ઇક્વલ ટુ સમગ્ર વેદ. એટલે સમગ્ર વેદ અલૌકિક પુરુષાર્થ ને સાધક છે, સાધ્ય એટલે સિદ્ધ કરનારા છે. હા, એ એની એક વાક્યતા થઈ. લૌકિક નહીં હા કે પૈસા મળશે, ધન મળશે, એ લૌકિક પુરુષાર્થ નહીં હો, અલૌકિક છે વેદો. મહાપ્રભુજી ચોખ્ખું કહે છે કે અલૌકિક છે વેદ, અને વેદ થી સિદ્ધ થનાર ફલ પણ અલૌકિક જ હશે. જે ધર્મ માને કે કામ કરવું એ બધું નહીં હો. ધર્મ, કામ, મોક્ષ અલૌકિક પર્સ્પેક્ટિવમાં એ આપણે આઈ થિંક બાલબોધમાં ચર્ચા કરેલી હતી એ બધી, પણ અત્યારે એને ચર્ચા નથી કરી. પણ અલૌકિક અર્થ પુરુષાર્થોને સિદ્ધ કરવાનો આ સમગ્ર વેદનો અભિગમ છે. સમજમાં આવ્યું? બાવાએ પણ કહ્યું છે. હા, અલૌકિકો હિ વેદાર્થ. બાવા એટલે મહાપ્રભુજી કહે છે અલૌકિકો હિ વેદાર્થ. વેદાર્થ તો અલૌકિક જ છે. તમાત્મ વિચારેણ તે ચત્વારો અલૌકિકા. તેથી અલૌકિક પુરુષાર્થ સાધક આ સમગ્ર વેદ છે. પૂર્વ પ્લસ ઉત્તર બંને કાંડ મળીને બોથ હેન્ડ ઇન હેન્ડ આર નેસેસરી ફોર અલૌકિક ચતુર્વિધ પુરુષાર્થ. સમજાયું? કેમ? કર્મકાંડ થી તમને ધર્મ સિદ્ધ થશે, ઉત્તરકાંડ થી તપ વૈરાગ્ય રૂપ ધર્મો સિદ્ધ થશે. આ બંને જયારે હેન્ડ ઇન હેન્ડ જશે ત્યારે જ તમારો મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થશે. તમને વૈરાગ્ય જ નહીં જાગે, તપ નહીં જાગે, તો તમને પછી કેવી રીતે તમે એ સમગ્ર પુરુષાર્થને સિદ્ધ કરી શકશો? તો બંને હેન્ડ ઇન હેન્ડ મળીને કરે છે. કોઈ કર્મત્વેને કરે છે, કોઈ જ્ઞાનત્વેને કરે છે, તો બંને રિક્વાયર્ડ છે. સમજમાં આવ્યું? હા, બંનેનો અભિગમ એક જ ગોલ રીચ કરવાનો છે. બંને મળીને એક જ ગોલ રીચ કરી રહ્યા છે. શું ગોલ રીચ કરવાનો? પુરુષાર્થ સિદ્ધ કરવાનો. એટલે બંનેની જિજ્ઞાસા થવી જોઈએ, બંનેનો સ્વાધ્યાય થવો જોઈએ. બાબા કહે છે ને એકમાં ડિસ્ક્રિપ્શન છે ને એકમાં પ્રિસ્ક્રિપ્શન છે. હા, પણ બંને પ્રિસ્ક્રિપ્શન અને ડિસ્ક્રિપ્શન બંનેનો ઓબ્જેક્ટિવ અલૌકિક પુરુષાર્થને સિદ્ધ કરવાનો છે. ટાઈપ જુદા જુદા છે, પ્રકારો જુદા છે બંનેમાં, તો બંને પ્રકાર ઉપયોગી છે પેલા અલૌકિક પુરુષાર્થને સિદ્ધ કરવા માટે. આવ્યું સમજમાં? આ સિદ્ધાંત છે. તેથી મહાપ્રભુજી છેલ્લે બ્રહ્માસ્ત્ર છોડે છે. કયો બ્રહ્માસ્ત્ર? બંનેને નિરસ્ત કરી રહ્યા છે, કબંધ અને રાહુને પણ, રાહુ વેદાંતિઓને. પેલા રાહુ વેદાંતિ એમ કહેતા હતા બ્રહ્મવિદ આપનોતિ પરમ, ઉપનિષદથી જ બ્રહ્મ પ્રાપ્ત થાય છે એવું જે કહેતા હતા, અને કર્મમાં તો સ્વર્ગ સુખ ની પ્રાપ્તિ છે એમ કહે છે એવું જે કહેતા હતા. અને જે મીમાંસકો એમ કહેતા હતા કે બધું ધર્મમાં જ છે, વેદાંતમાં કઈ છે જ નહીં એવું જે કહેતા હતા,
એ બધાને છેલ્લે બ્રહ્માસ્ત્રથી ચૂપ કરી દે છે. કયો બ્રહ્માસ્ત્ર? કે મહાપ્રભુજી છેલ્લે શ્રુતિ વચનો અને વેદમાંથી સંહિતાના વચનો કોટ કરીને કહે છે કે જોઈ લો, આ બધી શ્રુતિ અને આ બધા જે સંહિતાના વચનો છે એમાં કોઈક સંહિતા તો એમ કહે છે, કોઈક મંત્ર તો એમ કહે છે કે તમે કર્મ કરશો તો બ્રહ્મ પ્રાપ્ત થશે, અને કોઈક ઉપનિષદ એમ કહે છે કે તમે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરશો તો બૈરી છોકરા આવશે, પુત્ર પ્રાપ્ત થશે. તો હવે અહીંયા તો ઉલટું જ જોવા મળે છે. તમે એમ કહો છો કે બ્રહ્મ જ્ઞાનથી બ્રહ્મ પ્રાપ્ત થાય છે અને કર્મથી ખાલી સ્વર્ગ જ પ્રાપ્ત થાય છે, પણ અમે એવી શ્રુતિઓને મંત્ર દેખાડીએ કે જેમાં કર્મથી બ્રહ્મ પ્રાપ્ત થાય છે અને પેલા બ્રહ્મ જ્ઞાનથી પુત્ર સ્ત્રી પ્રાપ્ત થાય છે. હવે લોકો શું કરશો? એક વાક્યતા કેવી રીતે કરશો? કયો મને. કામુકા એનમ સ્ત્રીઓ ભવંતી પ્રજાપતિરેવ સાયુજ્યમ ઉપૈતિ ન સ પુનરાવર્તતે ય એવં વેદ પ્રતિષ્ઠિતિ અન્નવાન અન્નાદ ભવતિ મહાન ભવતિ પ્રજયા પશુભિર બ્રહ્મ વચસેન. આ બધી શ્રુતિઓ શું કહે છે? આ બધા મંત્રો શું કહે છે? તો આ બધામાં તો એવું જ કહે છે કે ક્યાંક એમ કહ્યું છે કે કર્મથી બ્રહ્મ મળે છે અને ક્યાંક એમ કહ્યું છે કે બ્રહ્મ જ્ઞાનથી પુત્ર સ્ત્રી મળે છે. હવે તમે શું કહો છો? તમે એમ ફાંકતા હતા કે ઉપનિષદથી બ્રહ્મ મળે છે, પણ અહીંયા તો ઉપનિષદથી સ્ત્રી અને પુત્ર મળે છે એમ પણ કહ્યું છે. એમ કહેતા હતા કે કર્મથી ખાલી સ્વર્ગ સુખ જ મળે છે, પણ અહીંયા તો એમ કહ્યું છે કે પ્રજાપતિ રેવ સાયુજ્યમ ઉપૈતિ. તો કર્મથી સાયુજ્ય મળે છે, મુક્તિ મળે છે. હવે કયો, ક્યાં ગયો તમારો એ સિદ્ધાંત? સમજમાં આવ્યું ને? તો બધી આર્ગ્યુમેન્ટ થઈ ગઈ ને, પ્રોબ્લેમ માં આવી ગઈ ને બંનેની. એથી હવે જુઓ ક્યાં ગયું આપણું. હવે ભાષ્ય કાઢો. ભાષ્યમાં ઓપન કરીને તમે જુઓ તો જો મહાપ્રભુજી શંકા ઉત્પન્ન કરે છે. નનુ ન સર્વો વેદા નનુ ન સર્વો વેદો બ્રહ્મણો જગત કર્તૃત્વે માનમ. પૂર્વ પક્ષ ઉત્પન્ન કરે છે મહાપ્રભુજી. શું પૂર્વ પક્ષી ઉત્પન્ન કરે છે? ભાષ્યના છેલ્લેથી ચોથો પેરેગ્રાફ છે. મળ્યો? ભાષ્ય બીજો અધિકરણનો ભાષ્ય છેલ્લેથી ચોથો પેરેગ્રાફ છે ભાષ્યનો સંસ્કૃતમાં. નનુ ન સર્વો વેદો બ્રહ્મણો જગત કર્તૃત્વે માનમ. એ છે ને પેરેગ્રાફ એ. તો નનુ ન સર્વો વેદો બ્રહ્મણો જગત કર્તૃત્વે માનમ. પૂર્વ પક્ષ શું કહે છે? પૂર્વ પક્ષ એટલે પેલા મીમાંસકો છે આ લોકો. તો મીમાંસકો એ પૂર્વ પક્ષ શું કર્યો? પેલું જગત કર્તૃત્વ એમ કહે છે ને કે શાસ્ત્રે યોની, શાસ્ત્રમાં યોની કહેલું છે, શાસ્ત્રમાં બ્રહ્મને જગત કર્તૃ માનેલો છે. તો પૂર્વ મીમાંસકોને પૂર્વ પક્ષ થાય છે કે અચ્છા તમે એમ કહો છો કે શાસ્ત્ર, પણ અમે શાસ્ત્ર નથી માનતા. અમારા મતલબથી શાસ્ત્ર એટલે કે વેદ, પૂર્વકાંડ. તો એ એમ કહે છે કે બ્રહ્મના પૂર્વ પક્ષી એમ કહે છે કે બ્રહ્મનો જગત કર્તૃત્વ જે છે એમાં આખો પ્રમાણ નથી, આખો વેદ પ્રમાણ નથી. કેમ? તો કહે છે કે જો પૂર્વકાંડમાં તપો યજ્ઞાદિ પ્રયુક્ત પ્રજાપતિ પ્રવૃત્તિ નામ એવ જગત કારણત્વસ્ય પૂર્વકાંડે. જુઓ, પૂર્વકાંડમાં પ્રજાપતિ વગેરેથી જગતની ઉત્પત્તિ કહેવાયેલી છે.
તો ત્યાં તો પૂર્વકાંડમાં તો ચોખ્ખું કહેલું છે પ્રજાપતિ વગેરેથી જગતની ઉત્પત્તિ છે. હવે ઉત્તરકાંડમાં જો તમે જાઓ તો એમ કે છે તત્તદ ઉપાખ્યાનેશ્વ. હા, પછી ઉત્તરકાંડમાં કે છે નચ અવાન, ઠીક છે, નચ અવાંતર કારણત્વમ, એ પણ સમજ્યા. હા, હવે ઉત્તરકાંડ માટે એમ કે છે ઉત્તરકાંડે તુ દ્વય પ્રતિપાદના વિરોધ સંદેહશ્ચ. ઉત્તરકાંડના પર્સપેક્ટિવ થી જોઈએ કે કોણ કારણ છે, બ્રહ્મ છે કે બીજું કોઈ. કેમ કે પૂર્વકાંડના પર્સપેક્ટિવ તો શું કહે છે પ્રજાપતિ વગેરેથી જગતની ઉત્પત્તિ થાય છે, બ્રહ્મથી જગતની ઉત્પત્તિ થાય છે, ક્યાં કહેલું છે? સમજાયું? અચ્છા, હવે ઉત્તરકાંડના પર્સપેક્ટિવ થી જોઈએ તો એ કહે છે કે ઉત્તરકાંડમાં તો બધું સંદેહ જ સંદેહ છે. કેમ? તો કહે છે ઉત્તરકાંડે તુ દ્વય પ્રતિપાદન વિરોધ સંદેહ. કેમ? તો કહે છે કે કોઈકમાં એમ કે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એટલે કે બ્રહ્મ અકર્ત્રી છે. કોઈક કહે છે કે યતો વાયુમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ્વ જિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. તો કોઈક શ્રુતિમાં કર્તૃત્વ કહે છે, કોઈક શ્રુતિમાં અકર્ત્રી કહે છે. આ શું માંડી છે ઉત્તરકાંડમાં? તો કહે છે કર્તૃત્વ અને અકર્તૃત્વ બંનેનું નિરૂપણ મળે છે. તદ્દે જતી તન્ને જતી, તે ઉભો પણ છે અને તે ચાલી પણ રહ્યો છે, તે ગતિમાન પણ છે અને તે સ્થાયી પણ છે. એનો મતલબ શું થયો? કર્તરીય છે અને અકર્તરીય છે. એ કેવું પાછું? સમજમાં આવ્યું? હા, તો ઉત્તરકાંડમાં તો બધું સંદેહ જ સંદેહ છે અને પૂર્વકાંડમાં તો ચોખવટ તો છે ને એટલીસ્ટ કે પ્રજાપતિ વગેરેથી જગતની ઉત્પત્તિ થાય છે. ઉત્તરકાંડમાં જશો તો મહાન સંદેહ ઉત્પન્ન થશે. તેથી કહે છે વેદાંતોને ફગાવો ને. કિંચ વેદાંતા કિમ વેદ શેષા વેદાવા. કહે છે કે ફગાવો ને આ વિરોધ વાળી વસ્તુઓને. વેદાંત જે છે એ તો વેદ શેષા. વેદ શેષા છે કે વેદ જ છે? હવે પ્રશ્ન આવ્યો કે વેદાંત એ વેદ છે કે વેદ શેષ છે? એટલે વેદ શેષ એટલે કે વેદનો છેડો, અંતિમ ભાગ. એવો કેવો અંતિમ ભાગ કે જે વેદ રૂપ જ ન હોય? સમજમાં આવ્યું? તો એ કહે છે કે કિંચ વેદાંતા કિમ વેદ શેષા વેદાવા ન આદ્ય અનુપયોગાત. વેદનો શેષ ભાગ તો નથી જ, કેમ કે એનો ઉપયોગ જ નથી. ઉપયોગ શું છે એનો? વેદનો કઈ ઉપયોગ છે? સોરી, વેદાંતનો કોઈ ઉપયોગ છે? કોઈ ઉપયોગ નથી. એટલે આ બધું કોણ કહે છે? મહાપ્રભુજી નહીં, હા ભાઈ સાહેબ. કોણ કહે છે આ? પૂર્વ મીમાંસકો. હા, કબંધ મીમાંસકો કહે છે. પેલા કબંધીઓ, ધડવાદીઓ. તો એ કહે છે કે ભાઈ કેમ નથી વેદાંત વેદ? તો કહે છે કે નહીં. કેમ કે હવે એ પોતાના રૂપ પર આવે છે ને કહે છે કે પ્રમાણશ્ચ સર્વોપી વેદ સ્વાર્થે સચ ન યજ્ઞશ્ચેદ બ્રહ્મ ભવતુ. સોરી, નહીં, ન દ્વિતીય યજ્ઞા પ્રતિપાદનાત મન્ન બ્રાહ્મણત્વાત ભાવાશ્ચ. ભાઈ એ જે વેદાંત જે છે તેમાં તો નહીં મંત્ર કે નહીં બ્રાહ્મણ, કોઈ પણ પ્રકારનું યજ્ઞનું પ્રતિપાદન છે નહીં વેદાંતમાં. તેથી વેદાંત જે છે એ વેદનો કઈક એવો પાર્ટ છે કે જે ફ્રૂટલેસ પાર્ટ છે. એમાં કોઈ ફ્રૂટ જ ન થાય. ફ્રૂટલેસ, વર્થલેસ. સમજમાં? પાર્ટ. કેમ કે વેદાંતમાં ન તો યજ્ઞ છે
ન તો મંત્ર છે, ન તો બ્રાહ્મણ છે. તો પછી એને શું કરવાનું? એને વેસ્ટેજ જ કહેવાય ને. જેમ કે એક વાત સમજો, પેલું જે મરચું હોય ને એની એન્ડિંગ પાર્ટ હોય વેસ્ટેજ જ હોય ને. ઘણા બધા ફ્રૂટ વેજીટેબલ્સ એ છેલ્લે હોય ને એ બધા વેસ્ટમાં ગણાય. સમજમાં આવ્યું? પેલા કબંધ મીમાંસક કહે છે કે છેલ્લો ભાગ છે, અંતિમ ભાગ છે, તેથી વેસ્ટેજ છે. કેમ વેસ્ટેજ છે? કેમ કે નહીં તો એમાં યજ્ઞનું વર્ણન છે, નહીં તો એનું બ્રાહ્મણનું વર્ણન છે, નહીં તો એને મંત્રનું વર્ણન છે, કશું તો છે નહીં, વેસ્ટેજ છે. સમજમાં આવ્યું? તેથી ફગાવો વેદાંતને. એથી કહે છે કે નહીં, મહાપ્રભુજી કહે છે ઓકે, મેં તમને આન્સર આપીએ. તો કહે છે કે મૈવમ અસ્તિ તાવદ વેદત્વમ અધ્યયનાદિભ્યઃ સ્મરણાશ્ચ પ્રમાણશ્ચ સર્વોપી વેદઃ સ્વાર્થે સચ ન યજ્ઞેશ્ચેત બ્રહ્મ ભવતુ ન ચ એતાવતા અવેદત્વમ અતિપ્રસંગાત. તો એ કહે છે, મહાપ્રભુજી આન્સર આપે છે કે નહીં, એવું તો ગ્રહણ ન થઈ શકે. કેમ? તો મહાપ્રભુજી સિદ્ધાંતમાં કહે છે કે નહીં, વેદાંતો પણ વેદમાં સમાવેશ થશે. વેદાંતોમાં પણ વેદત્વ છે. કેમ? તો કહે છે કે એનું સ્વાધ્યાયો ધ્યેતવ્ય. યાદ કરો, એમાં તો એ વિધિ પ્રમાણે તો એમ ક્યાં કહ્યું છે કે પૂર્વકાંડને અધ્યેતવ્ય? એને એમ કહ્યું છે સ્વાધ્યાયો ધ્યેતવ્ય. તેથી સમગ્ર વેદનું અધ્યયન કરવું પડશે. સાંગો વેદો ધ્યેયોગ્યેય. તેથી સાંગ વેદનું અધ્યયન કરો. તેથી વેદમાં જયારે એમ કહ્યું સાંગો વેદો, એમાં પૂર્વકાંડ એમ કેમ ક્યાં કહ્યું છે? એમ તો કહ્યું નથી. તેથી વેદની અધ્યયનની પણ વિધિ મળે છે, ઉપનિષદની પણ અધ્યયનની વિધિ મળે છે. અંતેવાસી નામ, હમણાં જ મેં કહ્યું ને, આચાર્યામ અંતેવાસી નામ. વેદોપનિષદ, વેદ ભણાવ્યા પછી ઉપનિષદ અધ્યયનની વિધિ મળે છે કે નહીં? વેદાંતની. અને ઉપરથી એમ પણ કહ્યું છે કે જેવા સ્વરાદિ નિયમ વેદમાં છે એવા જ ઉપનિષદમાં ગણવા. તેથી વેદ તરીકેની ગણના તો છે જ ઉપનિષદોની, વેદાંતની. આવી સમજમાં? તેથી એવું તમે ન કહો કે વેદાંત વેદ નથી. વેદાંતનો પણ વેદમાં સમાવેશ છે. હવે રહ્યો પ્રોબ્લેમ કે ત્યાં યજ્ઞ નથી, મંત્ર નથી, બ્રાહ્મણ નથી, બધું નથી, એટલે વેસ્ટેજ છે. મહાપ્રભુ કહે છે નહીં, તમે ખોટા છો, તમને ખબર જ નથી. એટલે કહે છે કે નહીં, એ તો ખોટું છે. તમે કેમ માની લીધું કે ત્યાં યજ્ઞ નથી, વેદ મંત્ર નથી, બ્રાહ્મણ નથી? તો મહાપ્રભુજી કહે છે કે ભાઈ, એ યજ્ઞથી જ એટલું ડિસિઝન ન લવાય કે એ વેદ છે કે નહીં. એ કોણે કહ્યું તમને? તેથી કહે છે કે યજ્ઞ નહીં કે બ્રહ્મ, એટલા માત્રથી વેદાંતોનું વેદત્વ ન રહી જાય એવું ન ગણી શકાય. આવ્યું ને સમજમાં? તમે એમ કહો કે અહીંયા યજ્ઞ નથી તેથી આ વેદ નથી, એવું કેવી રીતે તમે ગણી શકો? અતિપ્રસંગાત. મહાપ્રભુજી કહે છે આ તો અતિપ્રસંગ છે. અતિપ્રસંગ એટલે શું? કે મર્યાદા ઓળંગી ગયા. તમે વેદનું ડેફિનેશન કરતા થઈ ગયા, વેદની વ્યાખ્યા તમે કરતા થઈ ગયા કે વેદને હવે શું ગણવું જોઈએ. જ્યાં યજ્ઞ હોય તે વેદ, એવું એ કેવી રીતે કહેવાય? આવ્યું ને સમજમાં? એક તમને એવી ડેફિનેશન આપી કોને કે જ્યાં યજ્ઞ હોય તેને જ વેદ કેવું? તેથી કહે છે અતિપ્રસંગાત. અતિપ્રસંગ છે ભાઈ આ તો. તમે આટલું બધું વધારે ચડતું કહો છો, યજ્ઞની આટલી વાહ કરો છો, પણ તમને કોને કહ્યું કે જ્યાં વેદ હોય, જ્યાં યજ્ઞ હોય ત્યાં જ વેદો હોય? એવું કોને કહ્યું? તમે જાઓ ને ડેફિનેશન જુઓ. વેદને કોને કહેવાય? વેદો ખિલો ધર્મ મૂલમ. અને ધર્મ કેવો? મદાત્મક. એનો મતલબ કે બ્રહ્મ તો હોવો જ જોઈએ ને વેદમાં.
મદાત્મક કહ્યું છે. તેથી વેદની વ્યાખ્યા પ્રમાણે તો બ્રહ્મરૂપ ધર્મનું જ્યાં વર્ણન હોય તેને વેદ કહેવું જોઈએ. યજ્ઞ એ એક બ્રહ્મનો અંશરૂપ ધર્મ છે અને જ્ઞાન બ્રહ્મ જ્ઞાન એ બ્રહ્મનો બીજો અંશરૂપ ધર્મ છે. તેથી બંને બ્રહ્મના ધર્મ થયા કે નહીં? યજ્ઞ એ બ્રહ્મનો કર્માત્મક અંશ છે અને બ્રહ્મ જ્ઞાન એ બ્રહ્મનો જ્ઞાનાત્મક અંશ છે. તેથી કરીને બંને બ્રહ્મના ધર્મો થયા કે નહીં? તો પછી તમે એમ કેમ કહો છો કે જ્યાં યજ્ઞ હોય ત્યાં જ વેદ હોય? ખોટી વાત. તેથી વેદાંત બ્રહ્મનું પ્રતિપાદન કરે છે કે નહીં? કરે છે. તેથી મદાત્મક ધર્મ થયો કે નહીં? યસ, થયો. તેથી વેદાંતમાં પણ વેદત્વ છે. તેથી એમ ન કહેવું જોઈએ કે જ્યાં યજ્ઞ છે ત્યાં જ વેદ છે. એ વાત ખોટી. ચલો હવે બીજું કહે છે કે બીજો પ્રશ્ન હવે છેલ્લો રહ્યો કે મંત્ર ને બ્રાહ્મણ નથી. તો હવે મહાપ્રભુજી એનો પણ જવાબ આપે છે કે મંત્ર ને બ્રાહ્મણ નથી વેદાંતમાં. શું તમે એમ કહેવા માંગી રહ્યા છો? મહાપ્રભુજી કહે છે નહીં, મંત્ર ને બ્રાહ્મણ પણ વેદાંતોમાં છે. તમને દેખાતો નથી પણ અમને દેખાય છે. તો એમ કહે છે ઋગ્વેવ મંત્ર, એટલે વેદાંતમાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ મંત્ર નથી કે શું? જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ મંત્ર છે ભાઈ. તમને ખબર નથી પડતી, અમને ખબર પડે છે. એ બ્રહ્મનું પ્રતિપાદન કરનાર મંત્ર છે. એ તમને ખબર નથી પડતી, તમને ત્યાં નહીં મળતું પણ અમને તો મળે છે કે નહીં? સમજમાં આવ્યું? ફોર એક્ઝામ્પલ સત્યાનમ અનંતમ બ્રહ્મ એ મંત્ર છે. તો મંત્ર છે કે નહીં ત્યાં વેદાંતમાં? છે. મદાત્મક ધર્મનું વર્ણન છે કે નહીં? છે. હવે રહ્યો બ્રાહ્મણત્વ. તો મહાપ્રભુજી કહે છે ઉપનિષદ એ બ્રાહ્મણ પણ છે. કેવી રીતે? બ્રાહ્મણ રૂપ પણ છે. કેવી રીતે? તો પછી એ કહે છે કે બ્રાહ્મણ કોને કહેવાય? વ્યાખ્યા કરો. બ્રાહ્મણની વ્યાખ્યા શું? એટલે પેલા બ્રાહ્મણ નહીં ભાઈ સાહેબ, આજે અત્યારે પેલા ત્રિવેદી દ્વિવેદી એ બધા બ્રાહ્મણ, એ બ્રાહ્મણની વાત નથી થઈ રહી અહીંયા. બ્રહ્મના પ્રતિપાદક. હા, બ્રાહ્મણ એટલે કે પેલો જે આરણ્યક બ્રાહ્મણ ઉપનિષદ વગેરે જે છે ને તે. તો જે મંત્ર છે તે ભાગ, એક મંત્ર ભાગ છે ને, મંત્ર બ્રાહ્મણ ભાગ પણ છે. સમજમાં આવ્યું ને? આરણ્યક પણ છે, ઉપનિષદ પણ છે, ભાગ છે ને બધા. એવી રીતે એ બ્રાહ્મણ, પેલો બ્રાહ્મણ નહીં દ્વિવેદી ત્રિવેદી ચતુર્વેદી સરનેમ એ બ્રાહ્મણ નહીં હો. એ જાતિ નહીં હો. અહીંયા બ્રાહ્મણ એટલે એ એક પાર્ટ છે વેદનો. સમજમાં આવ્યું ને? હા, એટલે જાતિ નથી અહીંયા. બ્રાહ્મણ એટલે જાતિ નહીં હો. બ્રાહ્મણ જાતિ નહીં. ક્ષત્રિય બ્રાહ્મણ એ જાતિ નહીં હો. આ પેલો ભાગ છે ને વેદનો એક પાર્ટ છે, એને બ્રાહ્મણ કહેવાય છે. અચ્છા, તો પેલો કબંધ મીમાંસક શું કહેતો હતો કે કેમ કે એમાં બ્રાહ્મણ નથી તેથી એ વેદ ન કહી શકાય ઉપનિષદોને. તો મહાપ્રભુજી કહે છે કોણે કહ્યું તમને? બ્રાહ્મણની વ્યાખ્યા કરો. મહાપ્રભુજી કહે છે અમે આપીએ બ્રાહ્મણની વ્યાખ્યા. બ્રાહ્મણ એટલે જ્યાં બ્રહ્મનું પ્રતિપાદન થાય તે બ્રાહ્મણ. તો શું વેદાંતમાં બ્રહ્મનું પ્રતિપાદન નથી? છે. શું વેદાંતમાં મંત્રનું પ્રતિપાદન નથી? છે. શું વેદાંતમાં મદાત્મક ધર્મનું પ્રતિપાદન નથી? છે. ક્યાં પ્રોબ્લેમ છે તમને વેદાંતને વેદ ગણવામાં? તમે જેટલા પૂર્વ પક્ષ આપે બધાનો મેં નિરાકરણ કર્યો. પ્રોબ્લેમ ક્યાં છે હવે તમને? વેદાંતને વેદ ગણવામાં પ્રોબ્લેમ છે ક્યાં તમને? નથી ને? હવે તો બધા પૂર્વ પક્ષ સોલ્વ થઈ ગયા ને. તેથી કહે છે હવે મહાપ્રભુજી પોતાના સિદ્ધાંત પર આવે છે. તેથી કહે છે કે શાસ્ત્ર કહેવાથી હવે શું કહેવું પડશે? બંને વેદ અને વેદાંત. હા, બંને કહેવું પડશે. શાસ્ત્ર કહ્યું છે તેથી બંને ગ્રહણ કરવું પડશે. એટલે બંને વેદ અને વેદાંત
બંનેમાં બ્રહ્મનું પ્રતિપાદક જગતનું કર્તૃત્વ પ્રતિપાદક બ્રહ્મને જ કહેવામાં આવ્યું છે, એવું અર્થ થયો. હવે સમજમાં આવ્યું? તેથી મહાપ્રભુજી એ નિષ્કર્ષ પર આવે છે કે તેથી કરીને આ બંને કાંડ જે કાંડદ્વયસ્ય અન્યોન્ય ઉપકારિત્વાય સાધારણ ગ્રહણમ, કાંડદ્વય એટલે પૂર્વકાંડ અને બ્રહ્મકાંડ એટલે જ્ઞાનકાંડ બંને અન્યોન્ય ઉપકારિત્વા ચ, બંને અન્યોન્ય ઉપકારી છે, પરસ્પર ઉપકારી છે, પરસ્પર ઉપકારક છે. સોરી, સમજવા આવ્યું ને? પરસ્પર ઉપકારક છે એટલે કે હેન્ડ ઇન હેન્ડ, ગોઝ હેન્ડ ઇન હેન્ડ. સમજવા આવ્યું ને? હેન્ડ ઇન હેન્ડ શું કરવા માટે? શું ઓબ્જેક્ટ છે? અલૌકિક પુરુષાર્થને સિદ્ધ કરવા માટે. સમજવા આવ્યું? એટલે ઉપકારક શબ્દ જ વાપરવો જોઈએ, રાઈટ? પૂરક એવો શબ્દ ના આવે આમાં. એકબીજાના પૂરક છે નહીં, એવું પણ ચાલે. ઉપકારક છે એવું પણ ચાલે, કારક છે. એટલે બંનેની એકબીજા તરફની ઉપયોગિતા છે. કર્મની પણ જ્ઞાન તરફની ઉપયોગિતા છે અને જ્ઞાનને પણ કર્મની તરફથી ઉપયોગિતા છે. બંનેને કોઈક ને કોઈક એ લોકોને પરસ્પર ઉપકારકતા સિદ્ધ થાય છે. તેથી હવે શાસ્ત્રનો મતલબ વેદ અને વેદાંત બંનેમાં તમે એટલે રાહુ વેદાંતી એવું ના કહી શકે કે ખાલી વેદાંતમાં જ કહેલું છે અને કબંધ મીમાંસકો એવું ના કહી શકે કે ખાલી વેદમાં જ જગતનું કર્તૃત્વ ગ્રહણ કરેલું છે. નહીં, એવું ગ્રહણ કરશો તો બધું જ જતું રહેશે તમારા હાથમાંથી. કેમ કે જો માત્ર પૂર્વકાંડ ગ્રહણ કર્યો તો પ્રજાપતિને ગણવો પડશે. પ્રજાપતિ કોણ? ઇન્દ્ર કોણ? વિષ્ણુ કોણ? કારણ કે બધા મંત્રમાં જુદા જુદા દેવતા આવે છે કે વિષ્ણુએ જગતની ઉત્પત્તિ કરી, વિષ્ણુ માંથી જગત ઉત્પન્ન થયું. પછી પ્રજાપતિનો મંત્ર આવશે ત્યારે એમ કે છે કે પ્રજાપતિથી જો જગત ઉત્પન્ન થયું. પછી માને વિષ્ણુનો પ્રકરણ આવશે ત્યારે વિષ્ણુનો મંત્ર આવશે ત્યારે વિષ્ણુને મહાન બતાવવામાં આવશે. હા, પછી તમે જસ્ટ ખાલી પૂર્વ તમે કહી કેવી રીતે શકો કે બ્રહ્મ જગતનો કર્તૃ છે? ત્યાં તો વિષ્ણુ છે, ઇન્દ્ર છે, પ્રજાપતિ છે, આ બધા દેવતાઓ છે, સૂર્ય છે, બધા કે ઘણા બધા દેવતાઓ છે. પાછું એમાં કોઈ એવું નહીં કે કોઈક એક મોટો ને કોઈ એક નાનો, બધા જ સરખા જ પાછા. મંત્રમાં જોવા જઈએ તો બધાની વાહવા કરેલી છે. તો હવે તમે શું ગણશો? પ્રજાપતિને ગણશો, ઇન્દ્રને ગણશો, જગતનો કર્તૃ કોને ગણશો? એક વાક્યતા ક્યાંથી લાવશો તમે કે જગતનો કર્તૃ કોણ છે? બંનેને તમે એક સાથે સમજો, પૂર્વકાંડ અને ઉત્તરકાંડને. એની એકાર્થ સિદ્ધ થાય તો તમને ખબર પડશે કે બ્રહ્મ જગતનો કર્તૃ છે. તમે જુદા જુદા રીતે એમ ગ્રહણ કરશો કે નહીં અમે વેદાંતે નહીં માનીએ, અમે ખાલી વેદ જ માનીશું, તો પણ બ્રહ્મ જગત કર્તૃ નહીં સિદ્ધ થાય. અને વેદાંત જ એકલું ગ્રહણ કરશો ને વેદને ગ્રહણ નહીં કરો તો પણ બ્રહ્મનો કર્તૃ સિદ્ધ નહીં થાય. કારણ કે કર્તૃ સિદ્ધ કોણે કર્યો? પ્રજાપતિએ કર્યો. એમાં વિરોધ આવી જશે. પેલો શાસ્ત્ર એમ કહે છે કે પ્રજાપતિએ કર્યો, વેદાંત એમ કહે છે બ્રહ્મે કર્યું. કોણ સાચું? પ્રજાપતિ સાચો કે બ્રહ્મ સાચો? કોનું સાચું માનવું? જો ઉત્તરકાંડ ને ગ્રહણ કરીશું શાસ્ત્ર તરીકે, શાસ્ત્ર બરાબર ઉત્તરકાંડ, તો કયો પ્રોબ્લેમ આવશે? તો પૂર્વકાંડ પ્રજાપતિ કહે છે, પૂર્વકાંડ નહીં લેવાનો, એ ખોટું. ઉત્તરકાંડ અને જો શાસ્ત્ર નો મતલબ પૂર્વકાંડ તો ઉત્તરકાંડમાં બ્રહ્મ કહે છે, તો એ ખોટું. સમજમાં આવ્યું ને? એકાર્થતા કેવી રીતે તમે લાવશો એની? એથી કરીને મહાપ્રભુજી કહે છે કે બંને ઉપકારક છે, બંને એક શાસ્ત્ર છે અને બંને થી એ જ સિદ્ધ થાય છે કે બ્રહ્મ જગતનો છે. કેવી રીતે? કે જ્યાં ઇન્દ્ર, પ્રજાપતિ, સૂર્ય, વિષ્ણુ વગેરેનું વર્ણન છે તે બધા રૂપ બ્રહ્મના છે, બ્રહ્મના જુદા જુદા નામ તરીકે છે. ત્યાં પેલો ઇન્દ્ર દેવતા નથી,
ત્યાં પ્રજાપતિ દેવતા નથી, ત્યાં વિષ્ણુ દેવતા નથી. એ વિષ્ણુ નામ, એ વિષ્ણુ એ ઇન્દ્ર નામ, એ પ્રજાપતિ નામ એ બ્રહ્મનો જ જુદા જુદા નામ યુઝ કરીને ત્યાં વર્ણન કરવામાં આવેલું છે પૂર્વકાંડમાં. એ પેલો દેવતા વિશેષ નથી. જ્યાં મંત્રમાં એમ કે છે પ્રજાપતિથી ઉત્પન્ન થયું, ત્યાં એ પ્રજાપતિ પેલા પ્રજાપતિ નહીં, બ્રહ્મા નહીં. સમજમાં આવ્યું? દેવ છે તે એ નહીં, દેવને રિફર કરતા એ લોકો વેદમાં. આવ્યું ને સમજમાં? એ બ્રહ્મવાચક છે. દા નામો બ્રહ્મવાચક છે. આગળ આવશે તલ્લિંગાધિ અધિકરણ, આનંદમયાધિકરણ, આકાશાત તલ્લિંગાત, આ બધા એમાં આવશે કે આકાશનો મતલબ પેલો ભૂતાકાશ. ભૂતાકાશ એટલે આજે ઉપર આકાશ દેખાય છે એ આકાશ. શું આકાશનો મતલબ શું સમજવું? પ્રાણને શું સમજવું? બધાના ખુલાસા આવશે. આનંદ એટલે શું સમજવું? ખુલાસા આવશે આગળ જઈને. પ્રકરણ આગળ જશો આપણે પ્રકરણ અધિકરણમાં તો આવશે એના ખુલાસા. પણ મુદ્દાની વાત સમજો. આ તો બધા જુદા જુદા નામ યુઝ કર્યા છે, પણ એ દેવતા વિશેષ નથી. એ બ્રહ્મવાચી છે બધા નામ. સ્વયં પ્રજાપતિ એટલે કે પ્રજાપતિ દેવ નહીં. પ્રજાપતિ એ બ્રહ્મ માટે જુદો નામ વપરાયેલો છે ત્યાં મંત્રમાં. છે તો બ્રહ્મને જ રિફર કરેલો, એ દેવતા તરીકે નહીં. એ બ્રહ્મનો ને જ રિફર કરેલો છે પ્રજાપતિ નામથી. બ્રહ્મને જ બોલાવી રહ્યા છે તે. પણ આ બધા આટલા બધા દેવતાઓને જો એ દેવતા ગણી લઈએ ને આ બધા મંત્રને, તો પેલા મેક્સ મિલર જેવી હાલત થાય. મેક્સ મિલર કન્ફ્યુઝ થઈ જતો હતો કે અરે એક મંત્રમાં વિષ્ણુને મોટા ગણે છે, બીજા મંત્રમાં પ્રજાપતિ દેવને મોટો ગણે છે, પેલા મંત્રમાં પેલાને મોટો કરે છે. આ શું માંડ્યું છે ઋગ્વેદે? તો જાઓ, બધો આખો વેદ જે છે એ બધો જસ્ટ ખાલી પેગાન છે. એમ મેક્સ મિલર કહેતો હતો કે તમે બધા પેગાન છો. તો એને સમજમાં આવતી નહોતી મેક્સ મિલરને, એટલે એ લોકો આપણને શું કહેતા હતા? પેગાન છો તમે. એટલે શું પેગાન એટલે સમજ્યા ને? ના. પેગાન એટલે શું કે પેલા જંગલી હોય ને, જે જંગલીઓ એ પહેલા જંગલીઓ જંગલમાં રહેતા. જંગલીઓ કેવી રીતે પોતાના દેવતાને પૂજે? સૂર્ય દેવતાને અલગ પૂજે, પછી જલ દેવતા હોય, વાયુ દેવતા હોય, જુદા જુદા દેવતાઓની જુદી જુદી ઉપાસના કરે ને. જંગલમાં રહેનાર જે બધી જે જાતિઓ હોય બધી એ આવી તો હતી પહેલા. જંગલી બધા જાતિઓ જે હોય એ લોકોનો એક દેવ ના હોય, બધા બહુ બધા દેવ હોય, બહુ દેવતા હોય. સૂર્યદેવ, વરુણ દેવ. આપણામાં પણ એવું મળતું. આપણા મંત્રમાં એ મંત્ર સંહિતામાં જુદા જુદા દેવના જુદા જુદા મંત્ર મળતા હતા. એટલે મેક્સવેલને લાગ્યું તમે લોકો બધા જંગલીઓ છો. તમને એક યુ ડોન્ટ હેવ વન ગોડ, યુ હેવ સો મેની ગોડ્સ. ધેટ ઇઝ વાય યુ આર જંગલી પેગાન. હા, બહુ દેવતાવાદી. હા, બહુ દેવતા. એટલે તમે લોકો બધા જંગલીઓ છો. તમને જ્યાં ત્યાં તમે દેવતા પ્રકટ કરી દો છો, ને બધા બહુ બધા દેવતાઓ. ધેર ઇઝ નો વન ગોડ. અને ક્રિશ્ચિયાનિટીમાં શું? ધેર ઇઝ ઓનલી વન ગોડ. એવું કેતો હતો કે ભાઈ એક જ ગોડ હોવો જોઈએ. આ બધા જુદા જુદા ગોડ હોય એનો મતલબ કે તમે યુ આર જંગલી. તો એ મેક્સ મિલર એવી રીતે વેદનું ઇન્ટરપ્રિટેશન કરતો હતો, પણ એને ખબર નહીં ને કે પ્રજાપતિના શબ્દથી બ્રહ્મને જ કહેવામાં આવી રહ્યું છે. એને વેદાંત ભણ્યો નહીં, એને જસ્ટ ખાલી મંત્ર ભણ્યો. તો કોઈ પણ મંત્ર વાંચે તો એને કન્ફ્યુઝ જ થઈ જાય કે અત્યારે વિષ્ણુને લાવી રહ્યો છે, હમણાં પાછું કઈક કહે છે કે વિષ્ણુ મોટો છે, વળી પાછું જયારે પ્રજાપતિનો ટર્ન આવે ત્યારે એમ કહે છે પ્રજાપતિ મોટો છે. આ માંડ્યું છે શું? તો હવે પ્રજાપતિ અને વિષ્ણુ જુદા કે જુદા દેવતા કે એક દેવતા? શું માંડ્યું છે? બધું કન્ફ્યુઝ થઈ જશે. તો એ અહીંયા મહાપ્રભુજી કહે છે કે નહીં, એ પ્રજાપતિ વગેરે બધા દેવ એ દેવ નથી, એ બ્રહ્મના જુદા જુદા નામો છે. એ મંત્રમાં કહેવામાં આવ્યા છે. એ દેવ વિષયક નથી. એ ઇન્દ્રદેવ એટલે ઇન્દ્ર એટલે કે ઇન્દ્રદેવ નહીં ગણી લેતા અહીંયા આગળ.
આય ને સમજમાં? ઇન્દ્ર માને ઇન્દ્રો માયાભી પુરુરૂપીયતે. હવે એમાં ઇન્દ્ર પેલા ઇન્દ્ર ગણવા, ના દેવતા ગણવા? ઇન્દ્રનો મતલબ નિરુક્તિથી થશે ભાઈ. એ ધાતુ શબ્દ યત્રાર્થે પ્રકીર્તિતા. તો શાસ્ત્ર જોવો ઇન્દ્રનો મતલબ શું છે, સમજમાં આવ્યું ને? તમને કોને કહ્યું કે ઇન્દ્રનો મતલબ દેવતા? હુ ટોલ્ડ યુ ધેટ? વેદનો એવો ઇન્ટરપ્રિટેશન ન થાય. વેદને સમજવું હોય તો એની સેપરેટ ડિક્શનરી હોય, સેપરેટ એના શબ્દની એનાલિસિસ, એટિમોલોજીકલ સ્ટ્રક્ચર હોય, એનો સેપરેટ સમજવા માટે આખી મેન્યુઅલ હોય. એ મેન્યુઅલ વેદને સમજો. સમજમાં આવ્યું તમને? જેમ કોઈક મશીન નવું લાવો, અવન લાવો, માઇક્રોવેવ લાવો, તો તમે એનું સાથે મેન્યુઅલ આવે કે નહીં? એ મેન્યુઅલ ની અંદર એમ લખે કે પોઈન્ટ નંબર 1, પછી ત્યાં એરો કરીને સ્વિચ ને દેખાડે કે આ સ્વિચ 1, પછી નીચે 1 લખીને કે આ શું છે, આનું ફંક્શન શું છે, આને શું કરવાથી શું થાય. એટલે વેદ ભણવા બેસો તો એનો મેન્યુઅલ રિફર કરીને ભણવું પડે. અને એનું મેન્યુઅલ શું છે? નિરુક્ત, ગ્રામર, છંદ, આ બધા મેન્યુઅલ છે એના. હવે તમે પ્રજાપતિનો અર્થ તમે કરો નહીં નિરુક્ત પ્રમાણે, માયા શબ્દનો અર્થ નિરુક્ત પ્રમાણે કરો નહીં, અને તમે ભલતા તમારા મનથી માયા શબ્દનો અર્થ કરો, તમે ઇન્દ્રનો શબ્દનો અર્થ ઇન્દ્રદેવ લઈ લો, તો તમારી ભૂલ કે મેન્યુઅલની ભૂલ? તમારી ભૂલ. મેન્યુઅલમાં જઈને જુઓ કે વેદનું ઇન્ટરપ્રિટેશન એવી રીતે ના થાય તમારી લૌકિક ભાષાથી. વેદનું ઇન્ટરપ્રિટેશન કરવું હોય તો વેદની મેન્યુઅલ રિફર કરો, વેદના શબ્દકોશ રિફર કરો, વેદનો નિરુક્ત યુઝ કરો, તો તમને ખબર પડશે કે વેદને કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવાનું. આવ્યું સમજમાં? તો વેદના ઇન્ટરપ્રિટેશન માટે આવું કરવું જોઈએ. તો આ બંનેની એક વેદ ભણ્યો તો મેક્સ મુલર? નહીં, એ સાંગો વેદો ધ્યેય એ તો શું જસ્ટ ખાલી જે 4 જે મંત્ર સંહિતા છે તે ભણ્યો. અચ્છા. હવે એને કેમ કે એ શું છે કે એને સાંગો વેદો ધ્યેય એ થોડી ના સાંગો વેદો ધ્યેય સ્વાધ્યાય તૈતવ્ય બ્રાતમ અષ્ટવર્ષમ બ્રાહ્મણ ઉપનિષદ ઉપનહિતતમ અધ્યાપયિત એ રીતે આવ્યો હશે. સાંગો વેદો ધ્યેય ગે તો કર્યું નહીં હોય, ડાયરેક્ટ ચડી ગયા વેદના મંત્ર સંહિતા પર. એટલે આવું જ થાય ને. સાંગ વેદનું અધ્યયન કર્યું હોય તો ખબર પડત કે અંદર પ્રજાપતિનો મતલબ શું કરવો. પણ એ બધું કર્યું નહીં એટલે આ બધો પ્રોબ્લેમ થઈ ગયો. એને ખબર જ ન પડી. એને ક્યાંથી ખબર હોય કે આપણો શાસ્ત્રનું ઇન્ટરપ્રિટેશન કરવાનો શું પ્રક્રિયા છે? એને આખા સમગ્ર વેદ તમારા મેક્સ મુલર નું સમજવું હોય ને તો હમણાં શરદ બાવાએ હાલોલમાં જે સંકુલ કર્યું ને એનું પહેલી વિડીયો છે ને એમાં બાવા સમજાવે છે, તમે સાંભળજો. એમાં એને કેવી રીતે અર્થ કર્યો એમ. એટલે આપણે એટલે એનો એક વાત ધ્યાનમાં રાખો, વેદને કોઈ પણ વસ્તુ સમજવી હોય વેદની, તમારા મનથી એને નહીં સમજી શકાય. એનું મેન્યુઅલ રિફર કરવું પડશે. સમજમાં આવ્યું? તમને ગ્રામર ખબર હોય તો પણ વેદનું ગ્રામર રિફર કરીને, વેદનું નિરુક્ત યુઝ કરીને, વેદની ડિક્શનરી અલગ હોય છે, નિરુક્ત શાસ્ત્ર અલગ હોય છે. ચાલુ ખાતાની પેલી ડિક્શનરી કાઢીને નહીં ચાલુ કરી દેવાનું કે અચ્છા ચાલો આપણે આ પ્રજાપતિનો મતલબ સમજીએ. પ્રજાપતિનો મતલબ ડિક્શનરી આપટેની ડિક્શનરી કાઢો અને ડિક્શનરીમાં જુઓ પ્રજાપતિ ક્યાં છે અને ત્યાંથી તમે એને શબ્દકોશથી તમે સમજો. એવું ટ્રાય કરવા ગયા તો બધું ગયું. એ રીતે વેદનું ઇન્ટરપ્રિટેશન થાય જ નહીં. નિરુક્ત શાસ્ત્રથી એનો શબ્દનો અર્થ સમજો. બોલવાનો હોય ત્યારે એને છંદથી બોલો, છંદશાસ્ત્ર ભણો ને બોલો. એમ સમજમાં? સ્વરાદી નિયમ વગેરે છંદશાસ્ત્ર માંથી મળશે તમને.
પણ વેદનું અલગ હોય છે. વૈદિક ગ્રામરે અલગ હોય છે. વૈદિકના જે પેલા જે 10 લકાર હોય છે એમાંથી અમુક લકાર જે છે વેદમાં જ યુઝ થતા હોય છે. ચાલુ ખાતામાં લૌકિકી ભાષામાં એ યુઝ પણ નથી થતા એ લકાર. એ વૈદિક લકારો પણ યુઝ કર્યા હોય છે તે લોકો. તો એ વૈદિક ગ્રામર પણ ભણવું પડે. આ બધું થાય તો તમને ખબર પડે કે અહીંયા મતલબ શું છે. અચ્છા, એ તો ખાલી જસ્ટ શબ્દનો અર્થ થયો. હજુ તો એ તો પદનો અર્થ થયો. હજુ વાક્યનો તો અર્થ ખબર જ નહીં પડે તમને, કારણ કે વાક્યનો અર્થ મીમાંસાથી જ ખબર પડશે. વાક્યનો અર્થ એમને ન ખબર પડે. એ તો જસ્ટ ખાલી પદ ખબર પડશે તમને. જસ્ટ ખાલી એક પદનો અર્થ ખબર પડશે નિરુક્ત શાસ્ત્રથી. તો વાક્ય શું છે એને સમજ પડવી તો શું કરવાનું? તો મીમાંસા શાસ્ત્ર જોવો પડે. જૈમિની સૂત્ર, મીમાંસા સૂત્ર જોવા પડે. કેવી રીતે? કે હું તમને એમ કહું કે કોણ છે તિલકાયત મહારાજ શ્રી? હા, રાકેશ બાવા પુષ્ટિ માર્ગના પોપ છે. આ સ્ટેટમેન્ટ હું આપું. હવે એ વાક્યને ઇન્ટરપ્રિટ કેવી રીતે કરશો તમે? પોપ છે મતલબ કે ક્રિશ્ચિયન થઈ ગયા. વાક્યનું ઇન્ટરપ્રિટેશન કરવા બેસો તો એમ કે છે પોપ બરાબર ક્રિશ્ચિયન પોપ. કારણ કે ક્રિશ્ચિયન પોપ ડિક્શનરીમાં મિનિંગ શું નીકળશે? કેથોલિક ચર્ચ હેડ કરશે ને. હવે તમે એ ડિક્શનરી મિનિંગ ને રિપ્લેસ કરી દો કે રાકેશ બાવા કેથોલિક ચર્ચના હેડ છે. એવું મેં કહ્યું? એવું તો મેં કહ્યું નથી. તો જો શબ્દનો અર્થ બરાબર કર્યો છે તમે. શબ્દનો અર્થ બરાબર કર્યો, વાક્યનો અર્થ બરાબર ના થયો. અર્થ જ નહીં કર્યો તમે બરાબર. સમજમાં આવ્યું? હું આ વાક્ય જે રાકેશ બાવા પુષ્ટિ માર્ગના પોપ છે એ સ્ટેટમેન્ટ હું બીજા પ્રકરણમાં વાપરું. માને કે 4-5 પ્રકરણ લખતો હું મારા આર્ટિકલમાં. એમાં પહેલો પ્રકરણ એમ લખતો કે પુષ્ટિ માર્ગના આચાર્યો, બીજો પ્રકરણ એમ લખું કે પુષ્ટિ માર્ગ શું છે, અને ત્રીજો પ્રકરણ એમ લખતો કે કેથોલિક ચર્ચ અને પુષ્ટિ માર્ગમાં શું રિલેશન છે. જયારે એ જ સ્ટેટમેન્ટ કે રાકેશ બાવા પુષ્ટિ માર્ગના એ હું પહેલા પ્રકરણમાં મૂકું તો બરાબર સમજમાં આવશે તમને. પણ એની જ વાત ત્રીજા પ્રકરણમાં મૂકું તો તમે ગૂંચવાઈ જશો કે નહીં? સમજમાં આવ્યું? તો જો એક વાત સમજો, સેન્ટેન્સ ક્યાં છે, કયા ચેપ્ટરમાં છે એ પણ બહુ મેટર કરે છે કે કયા ચેપ્ટરમાં છે સેન્ટેન્સ. સેન્ટેન્સ નો મતલબ શું એ પણ પાછું વિચારવો પડશે. એ સેન્ટેન્સ કયા ચેપ્ટરમાં મૂકેલો છે એનો મતલબ સમજવો પડશે. તો એટલું કઈ ઈઝી નથી વેદને સમજવું. વેદના શબ્દોને સમજો, ગ્રામર, નિરુક્ત, છંદ વગેરેથી શબ્દ સમજો. પછી સેન્ટેન્સ સમજવા હોય તો મીમાંસા સૂત્ર સમજો. જૈમિનીનો મીમાંસા સૂત્ર ખબર ના હોય તો સેન્ટેન્સની તમે પછી તમે એમ જ સેન્ટેન્સના અર્થ કરશો કે પુષ્ટિમાં રાકેશ બાવા કેથોલિક ચર્ચના હેડ છે. શું અર્થ કરશો તમે? અને પછી એ સેન્ટેન્સ કયા પ્રકરણમાં મૂક્યું છે એ તમને ખ્યાલ નહીં રહે, પ્રકરણાર્થ જ નહીં ખબર હોય. તેથી જૈમિની સૂત્ર કહે છે કે શ્રુતિ લિંગ વાક્ય સ્થાન, એક મિનિટ, શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ, શ્રુતિ લિંગ વાક્ય સ્થાન પ્રકરણ સમાખ્યા નામ, આવી રીતે કઈક 6 પાર્ટ છે એનાથી ઇન્ટરપ્રિટેશન કરવું પડે વાક્યોનો. જૈમિની સૂત્ર એમ કહે છે. આગળ આવશે તલ્લિંગાદિ અધિકરણમાં આવશે આ સેમ વાત આવશે. અહીંયા રાખીએ આપણે. અહીંયા બહુ મોડું થઈ ગયું લાગે છે, વધારે સમય જતો રહ્યો, 2 કલાક થઈ ગયા. પણ વેદનું ઇન્ટરપ્રિટેશન આવી રીતે થવું જોઈએ એ ધ્યાનમાં રાખો. આવી રીતે ઇન્ટરપ્રિટેશન ના થાય, ચાલુ કરી દીધું ચોપડીની માફક અને પછી ભાષાંતર નીચે જોવાનું ચાલુ કરી દીધું ડિક્શનરીમાંથી, એ રીતે વેદ ન ભણાય. વેદને ભણવાની એ ચોક્કસ રીત છે. પદ, વાક્ય અને ન્યાય, આ 3 ન ભણો તો વેદ તમે ઇન્ટરપ્રિટ કરવા સક્ષમ નથી.
you cannot interpret Ved. Forget. If you don't know pad, if you don't know grammar, chand वगैरह, निरुक्त, you cannot interpret pad. If you don't know मीमांसा, you cannot know vakya. If you don't know nyay, you cannot know the logic. You cannot know all these things. વેદનું ઇન્ટરપ્રિટેશન એ રીતે નહીં થવું જોઈએ. અહીં રાખીએ, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગમાં અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधन और नहीं या कली में जासु होय निवेरो, सुर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन के. श्री वल्लभ आदेश की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्याम ने महाराज की. श्री द्वारिका आदेश की जय. सभी वैष्णव जय श्री कृष्ण. जय श्री कृष्ण.